કે નથી ખુશ છો? અરે ખુશ તો થાવ ને. તમને યાદ છે દિવસો જ્યારે મારી કેટલી ફરિયાદ રહેતી કે તમે તો કોઈ દિવસ મને ટાઈમ જ નથી આપતા. શું કરું, અમારી નોકરી એવી હતી ને. અને અત્યારે જો કેવા શાંતિથી બેઠા છીએ, ટીવી જોઈ છીએ. સાચી વાત છે. મને એ દિવસો પણ યાદ આવે છે જ્યારે આખો દિવસો ઘરમાં એકલી રહેતી અને અચાનક જ હિતેશ આવ્યો આપણી જિંદગીમાં. હા, એ દિવસ તો મને પણ ખરેખર યાદ છે. જ્યારે પહેલી વખતે હિતેશને જોયો ને ત્યારે મને ખરેખર કુદરતી એક લાગણી થઈ કે આ જ મારું સાચું સંતાન છે ને આપણે બંને તારી સહમતીથી એને ઘરે લઈ આવ્યા. હા, ને 5 વર્ષનો હતો અને જોતામાં સમય તો ક્યાં વયો ગયો ખબર જ ન પડી. અને આજે તો એના લગ્ન પણ થઈ ગયા. દિવસોને જતા ક્યાં વાર લાગે છે. સાચી વાત છે. અરે હિતેશ, હા બેટા, સારી જ વાત કરતા હતા. શું વાત ચાલી રહી છે? એ જ કે તું જ્યારે પહેલી વખત આ ઘરમાં આવ્યો ને ત્યારે કેવડો હતો? 5 વર્ષનો. હા, એમ નથી કહેતી. તો તું સાવ નાનો હતો અને અત્યારે જો તારા ઘરે હમણાં છોકરા આવી જશે. મારા માટે તો હજી હિતેશ નાનો જ છે. હા, મારા માટે પણ. સમય જતા વાર ન લાગે. આવો બેટા. જો શું મમ્મી આમ આજે બધાય હેપી મોડમાં શું વાત ચાલી રહી છે? પુષ્પણ ના હોય. તમારા લોકોની જ વાત કરું છું કે તમે બધા આવડા હતા નાના હતા ત્યારે અને જો સમય ક્યાં વયો ગયો ને ખબર જ ન પડી. એ તો છે મમ્મી. હિતેશ જ્યારથી આ ઘરમાં આવ્યો ને ત્યારથી ઘરનું વાતાવરણ સાવ બદલાઈ જ ગયું અને આપણી તો જિંદગી જ સાવ બદલાઈ ગઈ. સાચી ખુશી વાત. ખુશી ખુશી. શું છે આજે આ બધી વાતો? સાંભળ, આજે તારી મમ્મીને છે ને એને જૂના દિવસો યાદ આવી ગયા છે. ઓહો બેટા, અમારે કોઈ સંતાન નહોતું ને ત્યારે તારી મમ્મી એકદમ દુઃખી હતી. પણ જ્યારથી તું ઘરમાં આવ્યો ને ત્યારથી એની અને મારી ખુશી વધી ગઈ છે. અને બેટા, હું તો તારી મમ્મીને સદા ખુશ જોવા ઈચ્છું છું. પણ એ ક્યારેક દુઃખી થતી. શું કામ કે હું નોકરી કરતો ને ત્યારે મારી પાસે 1 મિનિટ ટાઈમ નહોતો રહેતો. તો અત્યારે એની પાસે બેઠો છું ને તો એને ખરેખર આનંદ થાય છે. ને બેટા, એટલે જ મેં વિચાર્યું કે મારો દીકરો છે ને નોકરી નહીં કરે, ધંધો જ કરવો જોઈએ. અને બેટા, મેં તને જોયો ને ત્યારથી હું સમજી ગયો હતો કે તારામાં આ એક ધંધાર્થીના લક્ષણ છે. અને તારા પપ્પા પણ નોકરી કરતા ને તો એની પણ એક ઈચ્છા હતી. જ્યારથી તું આ ઘરમાં આવ્યો ને તો બસ એક જ વિચાર કે તને બિઝનેસ જ કરાવવો છે. વાહ, ભાઈ બધે બિઝનેસ ની સંભાળે એટલે તો તમને ઈ જ વાલા લાગે ને, અમે ક્યાં વાલા લાગીએ, બરાબર ને બે? અરે એવું કાલે પણ મોટા ભાઈનું જ છે. હા, આપણે તો કઈ છીએ જ નહીં. ભાઈ બધું કરે એટલે ભયો ભયો. ભાઈ, કાલ સવારે બધું તમારા હાથમાં જ આવવાનું છે. બેટા, આ બધું તમારું જ છે. એટલે આપણું બધાનું છે. હિતેશ કે મિતેશ મારે માટે અલગ નથી બેટા. ઈ બધી તો વાત હતું. તો મારા કરતા તો વધારે ભાઈને જ મળે છે, ઈ તો મને ખબર જ છે. હવે બેટા એ મોટો છે. હા, પણ હું તો નાનો છું ને. એટલે તો તમારો લાડકો છો બેટા. હા, ત્યારે તો ઈ ભાઈના જ લખાણ થાય. બેન એવું નથી દીકરા. બેટા એવું કાંઈ ન હોય અને માં અને બાપ માટે તો બધા સરખા જ જોઈએ. આ તો ખાલી અત્યારે બિઝનેસ કરું છું, મમ્મી પપ્પા ફ્રી થઈ ગયા છે એટલે મારા વખાણ કરે છે, બીજું કાંઈ નથી. પણ જો ખોટો કાંઈ ટેન્શન લેમાં. પણ બેટા, જો તું વાત સાંભળ, હું નોકરી કરું છું એટલે હું તો બિઝનેસનો માણસ છું નહીં, બરાબર? પણ હિતેશે જે બિઝનેસ સંભાળ્યો છે ને એ ખરેખર એનામાં એટલી ટેલેન્ટ સરસ છે કે એ બિઝનેસને એકદમ ઉમદા રીતે સંભાળી રહ્યો છે. જો હું બિઝનેસ કરત ને તો આટલો ધંધો આગળ ના વધત. અને એ બધો જ બિઝનેસ થોડાક સમય પછી તારી પાસે હશે. એટલે પપ્પા તમારી સાઈડ ખેંચે છે એમને વધારે. હા, કાંઈ વાંધો નહીં, મારો વારો આવશે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ઓહો, આજ સૂર્ય કઈ બાજુથી ઉગ્યો છે? તમે લોકો વેલા ઉઠી ગયા બે આવો સાથે. આવો. અને આ બધું પરિણામ તારું છે. તે શું થયું છે? ઓહો, આ થોડું વધારે ન થઈ ગયું? થોડું પી વધારે જ પી છે. તમે થોડા મોડા પૈસા નકર તો આજે લિસ્ટ કર્યું તું, હું તો છેલ્લા નંબરે હું હજી. આવું ન ચાલે હો મમ્મી. ના મમ્મી, એક વાત કહું, આને સુધારવા માટે મેં બધું કરી લીધું પણ મારાથી જરાય ન સુધર્યો. ઈ કામ તે થોડા સમયમાં કરી દીધું. સાચી વાત ને? બંનેનું બોન્ડિંગ સારું છે ને? હા. આમાં હું કાંઈ નહીં બોલી શકું.
નાટકો રે. ચાલો હું અહીંયાથી રજા લઉં. તમારા લોકોને જે ઘરે કરો. તમારા બે માટે ચા કે કોફી? શું હું પીવું? લાવીશ તમારે પીવું? કોફી. આવો. કોફી હો? મારી પ્લાન છે હા વિદેશ બેટા જો તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે હવે તું છે ને ભાઈના બિઝનેસમાં ધ્યાન દેતો જા. થોડાક દિવસ ફરવા દે ભલે અરે બેટા તું એમ મને ભલે માન અભ્યાસમાંથી ફ્રી થયો છે સ્ટડીમાંથી થોડાક દિવસ એન્જોય કરવા દો પછી બંધીમાં જવાનો છે હવે પપ્પા હજી તો મારે એન્જોય કરવાના દિવસો છે અને પછી ઘરનો જ બિઝનેસ છે ભાઈ છે ભાઈ ક્યાં ઉપાધિ છે મારે તો પછી વખાણ કરતો તો બરોબર ને અત્યારે નહીં જોયું ને હા અને લગ્ન પણ કરવા છે કે નહીં? હા એ તો કરવાના જ હોય ને હા બસ તો પછી પેલો બિઝનેસ જેટલો સંભાળશો ને એટલું અંદર સેટ પહેલા થઈ જશો અને પછી લગ્ન થશે. એ તો ભાઈ છે ને મને શીખવાડી દે બરાબર ને સાહેબ ભાઈએ તો લગ્ન કરી લીધા હો પણ તારા લગ્ન મોડા થશે પછી કેતો નહીં. પછી શીખી કાંઈ વાંધો નહીં એન્જોય કરો થોડોક ટાઈમ ભલે મોડા થાય પછી એન્જોય નહીં થાય હિતેશ, તું બગાડસ હો ભાઈને. હે ભગવાન. કવિતા તે આજે જોયું ને કે મિતેશ અને જેનીનું વર્તન કેટલું જુદું લાગતું હતું. મને એ જ વિચિત્ર લાગ્યું. આપણે હિતેશના વખાણ કરતા હતા તો એ સહન નથી કરી શક્યા. આમ ક્યાં સુધી ચાલશે? મને પણ એ જ નથી સમજાતું કે વાંધો શું છે. હિતેશ અને અવની પણ આ બેયની સાથે કેટલા વ્યવસ્થિત રહે છે અને હિતેશ તો કોઈ દિવસ એક શબ્દ નથી બોલ્યો મિતેશને. સાચી વાત છે. હિતેશને ખુદને ખ્યાલ છે કે પોતે આપણે તે દત્તક તરીકે આવેલો છે છતાં એને એક સગા મા બાપ તરીકે પણ આપણને વિશેષ માન આપે છે. અને આપણો પોતાનો દીકરો થઈને આપણી સાથે આવું વર્તન કરે છે અને આપણા ઉપર એને શું કામ મને તો કંઈ સમજાતું જ નથી આમાં. અને મિતેશનું તો સમજ્યા ચાલો પણ જીમી પણ નથી સમજતી. એને તો ખાસ સમજવું જોઈએ કારણ કે એ દીકરી છે. અને આ ઘરમાં આવી છે સમજી છી કે બધાના નસીબ સરખા ન હોય અને આપણે પણ શું કામ લઈ આવી પડે દીકરીને. સાસરે કઈક વાંધો હોય તો જ ને. સાચી વાત છે. અને એનો ઘરવાળો એ ભૂલી જાય છે કે એનો ઘરવાળો એને કેવો માર મારતો હતો, કમાતો નહોતો. અહીંયાથી આપણે એનું ઘર ભરતા હતા ત્યારે તો એનું ઘર હાલતું હતું અને અત્યારે ઈ પોતે એક સ્ત્રી થઈને મને લાગે છે એ પણ છે ને મિતેશની વાતમાં આવી ગઈ છે. તો તું છે ને એને નિરાતે સમજાવજે બધી વસ્તુ. કારણ કે જો એવું આવું વિચારતા રહેશે ને તો બે ભાઈઓમાં વિખવાદ થશે અને હું નથી ઈચ્છતો કે બે ભાઈઓ નોખા પડે. મને પણ ઘણી વખત થાય કે હું મિતેશને તો ઠીક ચાલો પણ જેનીને સમજાવું કે કહું પણ વળી એમ થાય કે એને પણ દુઃખ થશે કે આ મારી મા મને શું કહે છે. એક તો પોતે પ્રોબ્લેમ છે એટલે સાસરેથી અહીંયા રહેવા આવી છે અને મારા મમ્મી મને આવું સંભળાવે છે પણ આ વસ્તુ તો મને પણ યોગ્ય નથી લાગતી. પણ હવે તો મને એવું લાગે છે કે સમય આવી જ ગયો છે કે મારે જીમી સાથે પણ વાત કરવી પડશે અને તમે મિતેશ સાથે એક વખત વાત કરી લેજો. હું જ્યારે મિતેશ સાથે વાત કરું છું ને ત્યારે બસ એ વચ્ચે હિતેશનો લઈ આવી દે છે વચમાં. પણ હિતેશના વખાણ તો આપણે કરવા પડે ને કારણ કે એ છોકરાએ કેટલી જવાબદારીપૂર્વક આ બધું સંભાળ્યું છે. કોઈ વ્યક્તિ આટલી હદે ન સંભાળી શકે. અત્યારે સગા દીકરા પણ પોતાના નથી રહેતા અને હિતેશ તો આપણો દત્તક લીધેલો દીકરો છે જે આપણને સગા દીકરાથી પણ વિશેષ રાખે છે. મને એ જ વાતની બીક છે કે ક્યાંક સગો દીકરો આપણો દૂર ન થઈ જાય આપણાથી. ના તમે આવું ન બોલો. મને પણ ઘણી વખત આ વાતની બહુ બીક લાગે છે એટલે હવે આપણે સમય બહુ ઝાઝો નથી કાઢવો પણ બને એમ વહેલા બે ભાઈ બહેનને સમજાવવા પડશે. અને એવું લાગે ને તો આપણે મિતેશના લગ્ન પણ વહેલાસર કરી દઈએ. સારું ઠેકાણું જોઈ જો એને અમને જેવી છોકરી મળી જાય ને તો
આપણે ગંગા નાયા. અવની કેટલી સંસ્કારી છે, આપણા ઘરમાં આ બધી પરિસ્થિતિ જાણે છે અને ક્યારેક ક્યારેક મિતેશમાં એને મજાકમાં કહી દેતો હશે, છતાં એ ક્યારેય એક શબ્દ ઊંચા અવાજે બોલતી નથી અને આપણું કેટલું માન જાળવે છે. આવી સુશીલ અને સંસ્કારી બહુ તો ખરેખર નસીબદારને મળે. હિતેશ ખરેખર નસીબદાર છે, એટલે જ મને એમ થાય ને કે મારો દીકરો છે. અને એ આવ્યા પછી આપણા ઘરમાં કેટલી સુખ શાંતિ થઈ છે. અને સાચું તો હિતેશ આવ્યા પછી જ આપણા ઘરમાં આટલી ખુશી અને સુખ આવ્યું છે. અને આ બે ભાઈ બહેનનો જન્મ પણ એના આવ્યા પછી થયો છે. હા, એ પણ ખુશીની વાત છે ને. હવે જીની સાથે તો મારે વાત કરવી જ પડશે. તો જેને તું સમજાવજે, હું તે સાથે વાત કરીશ. સારું, હવે સુઈ જાય ને ભગવાન સૌ સારા મત કરે. ભાઈ આજે સવારે મમ્મી પપ્પાએ એ વાત કરી સાંભળી? જોયું ને તે બધું? મમ્મી પપ્પા કેવા વખાણ કરતા હતા એના, હા મારો દીકરો બધું ઈ જ કરે. આપણે ક્યાં કઈ કરીએ છીએ? હવે આપણે કરશું શું? એને તો બહુ ખાવા દાવા પીવા. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન ના લે. મારી પાસે બધો પ્લાન છે. કેમ આને ઘરમાંથી બહાર કાઢું ને એ તું જો ખાલી. આ બધી જગ્યાએ નડ્યો છે. જ્યારનો આ ઘરમાં આવ્યો ને ત્યારનો નડે. અને કાઢવો તો છે જ વેલા, તું જો. તો શું કરશું એને? યાદ છે તને મારી ફ્રેન્ડ મુસ્કાન? હમ. હવે હું એની સાથે લગ્ન કરીશ. મમ્મી પપ્પાને પૂછ્યું છે પેલા? એમાં મમ્મી પપ્પાને પૂછવાની શું જરૂર? એને પૂછીને મારે બધું કરવાનું? એ કે એમ મારે કરવાનું? હું મારી રીતે કરીશ, મારા મરજી. ઈચ્છા પડશે ને એ કરીશ. એટલે રજા તો લેવી જોઈએ ને મમ્મી પપ્પાને. આપણે કાંઈ રજા લેવાની નથી જરૂર. એ ભાઈને રજા લેવી પડે, આપણે નહીં. ભાઈ ડાયરેક્ટ તું લગ્ન કરીને લઈ આવીશ તો મમ્મી પપ્પાની નજરમાંથી તું નીચે ઉતરી. તો આપણે એની નજરમાં હતા કે બધું તો એને જ મળે છે. મારો દીકરો, બિઝનેસ એનો, બધું એનું. આપણે શું? કાંઈ નહીં. એટલે સાંભળ, બરાબર છે? તું ટેન્શન ના લેવા બધા. હું મુસ્કાન સાથે લગ્ન કરીશ. મેં વિચારી તો લીધું જ છે. અને મારો હજી થોડોક નજીકનો પ્લાનિંગ એવો વિચારું છું કે હું લગ્ન છે ને કાલે કરી દઉં. કેમ એટલા ઝડપથી? કેમ કે હું એને લઈ આવીશ ને એટલે તને પણ સપોર્ટ મળી જશે. કેમ કે અત્યારે તું મારી સાઈડ છો, મુસ્કાનને હું લઈ આવીશ એટલે એ તારી સાઈડ લેશે. પછી જે મારા લાડકા ભાભી છે ને, પેલા તો એને ઘરની બહાર કેમ કાઢ્યો ને એ હું મુસ્કાનને કહીશ. અને તને ખબર છે મારે મુસ્કાનને કેવું જ પડે ખાલી, એટલે એની રીતે આખો પ્લાન કરી નાખશે. અને આને કેમ કાઢવો એ મને બધી રીતે આવડે છે. અને એને તો હું કાઢીને જ રહીશ. જોજે હો ભાઈ, બધું વિચાર કરીને કરજો એકવાર. અરે તું ટેન્શન ના લે, બધું મારે કરવું છે ને, બરાબર છે? હું મારી રીતે કરી દઈશ. તું ટેન્શન ના લે, બરાબર છે? અને જા હવે સુઈ જા, બરાબર છે? થોડું ટેન્શન ના લે, જા. અને કેમ કરવાનું તું જો. હિતેશ બેટા, હું તને શું કહેતો હતો કે વિદેશ હવે મોટો થઈ ગયો છે અને સમજુ પણ થઈ ગયો છે, તો ધીમે ધીમે આપણે બિઝનેસમાં ઇન્વોલ્વ કરતો જાય. તમને કદાચ ખબર નહીં હોય, વિદેશ છે ને હમણાં ઘણા ટાઈમ રોજ 1-2 કલાક ઓફિસે આવે છે અને બધું કંઈક ને કંઈક નવું શીખે છે. હા, હવે તો જવાબદારી પણ આપવાની છે. એટલે હું શું કહેતી હતી કે એના લગ્નની વાત હવે કરી તો આપણે. શું ઉતાવળ છે લગ્નની? થોડોક ટાઈમ હજી કાઢવાનો, બધું શીખી લઈએ. હા, બધી વાત તો કરવી પડે. અને હા, હમણાં આપણે અવનીના કાકાની છોકરીના મેરેજમાં ગયા હતા ને, હા, ત્યાં જ મેં એના માસીની દીકરી જોઈ. બહુ જ સરસ છે અને મને તો સંસ્કારી પણ એવી લાગી, અવની જેવી જ. મેં તો વાત પણ કહી એની મમ્મી સાથે. મમ્મીનો સ્વભાવ બહુ જ સારો છે અને આપણા મિતેશ માટે પરફેક્ટ છોકરી જોઈ. પહેલી વાર મેં આવી.
મને એવું લાગે છે કે જો ઈ છોકરી આપણા ઘરમાં આવી ને તો થોડો ઘણો મિતેશ બગડેલો છે ને ઈ પણ સીધો થઈ જશે. બોલ ક્યારે વાતો કરી લે ખબર પડતી હા તો લગ્નમાં આવું જ હોય. લગન માં કામ કરો ને તમે લોકો. હા બસ આ તો પછી નવરા બેસીને શું કરવાનું? અને છોકરા છોકરીઓ જો ઉંમર લાયક થાય ને એટલે ઓટોમેટિક મા બાપની નજર છે ને આમ કુંવારી દીકરીઓ અને કુંવારા દીકરા કેટલા છે ને કોના છે એના ઉપર જ ધ્યાન જાય. વિકાસ તારી મમ્મીની વાત એકદમ સાચી છે. અને જો વિકાસના લગ્ન કરી દઈએ ને તો એક જવાબદારીમાંથી પણ અમે લોકો મુક્ત થઈ જાય. અને અમારી તો ઈચ્છા એવી છે કે વિદેશના લગ્ન આપણી મરજી પ્રમાણે થાય. હા હા ચોક્કસ. અને હા એવું મિતેશ જો અરે આવો બેટા આવો. તારી જ વાત કરતા હતા દીકરા. આ કોણ છે મિતેશ? આ મારી પત્ની છે. શું? મિતેશ આ શું બોલે છે તું? અને આ છોકરી કોણ છે? મારી પત્ની છે. એટલે કે લગ્ન ક્યારે કર્યા? બધા આવા સવાલ કેમ પૂછો છો? કઈ ગુનો કર્યો છે મેં? આવા સવાલ એટલે કોઈ તું રમકડું લઈને ઘરે નથી આવ્યો. એક જીવતી જાગતી છોકરી કોકની લઈને આવ્યો છો અને કોણ છે શું પૂછી છે તો તું અમને સામે ખીજાસ? એમાં ખોટું શું કર્યું છે? મને પસંદ છે ને મેં લગ્ન કર્યા છે. તો ઘરમાં મિતેશ પૂછવાનું હોય કહેવાનું હોય કે મારે મેરેજ કરવા છે ને આ છોકરી મને ગમે છે એમ. પછી તમે લોકો મને ના પાડો તો મારે શું કરવાનું? તે પૂછ્યું પેલા કોઈને? પણ મિતેશભાઈ એક મને તો વાત કરવી હતી. આપણા બેનો રિલેશન તો એવો છે કે આપણે વસ્તુ શેર કરવી જ છે. એ તમારી બધી વાત સાચી પણ મને વાત કરવાનો ટાઈમ જ ન મળ્યો. આ સારું તારું વાત કરવાનો ટાઈમ ન મળ્યો. અને આ શું? આ કઈ ખાવાની વસ્તુ હતી કે અમે તને ના પાડી અને તું બજારમાં જઈ અને ખાઈ આવ્યો? અરે આખી જિંદગીનો સવાલ છે અને અમે મરી ગયા છીએ. મમ્મી વાહ, આ મેં લગ્ન શું કર્યા અને તમે બધે માથે ચડી ગયા. હવની જેને જે ઈચ્છા આવે તે બોલે. અરે પણ બેટા તું અમને પૂછીને ગયો તો અમને વાંધો નહોતો. ઘરમાં જાણ કરવી જરૂરી છે. ઘરમાં કોઈ નવું સદસ્ય આવવાનું હોય ઘરમાં જાણ કરવી પડે. બધાનું કહેવાનું એ છે. સારું. બેટા આના મા બાપ કોણ છે? આ લોકો ક્યાં રહે છે એની અમને ખબર તો હોવી જોઈએ ને. અને મિતેશ આ છોકરીના મા બાપ શું કરે છે, કેવા ખાનદાનમાંથી આવી છે અને એના સંસ્કાર કંઈક તો ખબર હોવી જોઈએ ને. એટલે તમારા બધાને એનું જાણવું છે ને તો થોડોક ટાઈમ રહ્યો બધી ખબર પડી જશે. એ થોડોક ટાઈમ અહીંયા રહેશે ને તો તમને બધાને ખબર પડી જશે કે એના મા બાપ કોણ છે, સંસ્કાર શું છે, બધી વસ્તુ. બરાબર છે? મિતેશ મમ્મી પપ્પા સાથે આવી રીતે વાત કરવાનું. હું કઈ રીતે વાત કરું મને ખબર છે. પ્રેમથી જ વાત કરવાની. પ્રેમથી જ કરો. બસ બસ શાંત થઈ જાઓ. તમે શું કરો છો આ? હજી તો એ નવી નવી ઘરમાં આવી છે ને આ બધું જોવે છે. મિતેશ બેટા આ તું જે કહે છે ને એ બધી વસ્તુ પહેલા જાણવાની હોય આપણે. તું હવે એમ કહેશ કે જાણી જશો બધું. બેટા મને આ લગ્ન મંજૂર નથી. અને મને પણ મમ્મી પપ્પાએ તો કહી દીધું એને મંજૂર નથી. તમારે કઈ કહેવાનું છે હજી? હવે શું થાય? આવી છે તો રહેશે જ હવે અહીંયા. મિતેશ બેટા એમ તું કહેશ? શું કેવું બીજું? આને ઘરમાંથી કાઢી મૂકશો તમે? મમ્મી પપ્પા ભાઈ લગ્ન કરીને આવ્યા છે તો આપણે અપનાવી જ લઈએ. પણ બેટા આપણે લગ્ન કરવાની ના ન પાડત. પહેલાથી અમને કીધું હોત તો આપણે લગ્ન ધામધૂમથી કરત ને આપણે. પણ હવે એ લોકોની ભૂલ થઈ ગઈ છે તો અરે બેટા તું જોસ હજી આ છોકરીએ ઘરમાં પગ મૂક્યો છે અને મિતેશનું વર્તન જો અત્યારથી આવો કરે છે તો મમ્મી પપ્પા તબિયત ખરાબ થશે હો. બસ હવે બહુ ગુસ્સો નહીં. અને બીજી વાત તો એ કે આ બધી વાત પછી શાંતિથી થયા કરશે. અત્યારે તમે બંને જઈને ફ્રેશ થાવ છો. સારું ચલો. તમે રૂમમાં છો. ચલો. અને બીજી વાત એ હવે આ જ ઘરમાં રહેશે. તમે લોકો એક્સેપ્ટ કરો કે ના કરો. બરાબર છે? આ છોકરીએ એવા તો શું એને હાથ ભણાવી દીધા કે આ છોકરાનું. શાંત થઈ જાઓ. ચાલો હવે કંઈક વિચારશું. મમ્મી પપ્પા જે થવાનું તો નહીં થઈ ગયું.
હવે એમાં કાંઈ ફેરબદલી નહીં થઈ. એમને લગ્ન કરી લીધા છે તો આપણે એક્સેપ્ટ કરવા વગર છૂટકો જ નથી. પણ અવની બેટા આ એક્સેપ્ટ કેવી રીતના થાય? હું સમજુ છું, કારણ કે જો કદાચ અત્યારે મુસ્કાને થોડીક પહેલ કરી હોત ને તોય સારું હતું, પણ એને તો એ ખબર ના પડી કે ઘરમાં આવીને મોઢાને પગે લાગવું જોઈએ. એ જ વાત છે અવની કે મિતેશ જેવો છોકરો આ છોકરીના સંપર્કમાં આવ્યા પછી આટલી હદે બદલી જાય તો આગળ ભવિષ્યમાં આપણે તો મને એવું લાગે છે કે વિચાર કરવા જેવું છે આ બાબતે. તો શું કરશે આ? મમ્મી શાંત થઈ જાઓ. હું ને હિતેશ છીએ ને, અમે બે સમજાવશું એ બેયને. તારી વાત સાચી છે બેટા. અમે જુવાન દીકરો છે, જો વધારે પડતું કંઈ કહેશું ને તો કંઈક આડાવડું પગલું ભરી લેશે તો નકામું એક કરતા બે થશે. સાચી વાત છે. એટલે બેટા તમે બે જણાને શાંતિથી સમજાવજો. અને મિતેશભાઈ અત્યારે જે પ્રમાણે ગુસ્સે થયા છે ને પપ્પા, નોકરે નારાયણને કાંઈ થયું ને તો એ કદાચ ઘર મૂકીને ન જતા રહે, એટલે પ્લીઝ. ના ના બેટા એવું નથી થવા દેવું. અને મિતેશ તો તારું ઘણું માને છે. ભલે બેટા, તો તમે બેયની જવાબદારી છે, તમે સંભાળી લેજો. હા બાબા. ઓલી એક કામ કર તું છે ને ચા બનાવ્યો છે. બેસો. પપ્પા તમે ચિંતા કરો માં બધું સરખું થઈ જશે. બેટા ચિંતા તો એ વાતની છે કે એને આવું ખોટું પગલું કેમ ભર્યું અને ઉતાવળ પગલું શું કામ ભરાવાનું નથી. પણ જે થઈ ગયું એ તો થઈ ગયું, એમાં તો કઈ ફેર પડવાનો નથી. અને ચિંતા કરી આપણને કઈ ફાયદો નથી. આનો રસ્તો કાઢવાનો છે હવે શું કરવાનું છે આગળ. તારી વાત તો સાચી છે બેટા, પણ તારી માને કેવા અરમાન હતા. હમણાં જ આપણે વાત કરતા હતા ને, એને મનપસંદ છોકરી જોતી હતી. અને હવે ભલે આપણે નથી કહેતા મુસ્કાન ખરાબ હશે કે સારી, આપણે કંઈ અત્યારથી કહી ન શકીએ, પણ આપણા મનમાં જે ઈચ્છા હોય ને એ પૂરી તો ન થઈ ને. સાચી વાત છે. અને અવનીએ પણ જોયું ને કે જો આ છોકરી સંસ્કારી થોડી ઘણી પણ હોત ને તો બીજું તો કાંઈ નહીં પણ પગે તો લાગત. સાચી વાત છે. અને એક પણ શબ્દ બોલ્યા વગર જોવે છે કે બધા આટલું બોલે છે, સીધી અંદર વહી ગઈ. માફી માંગવાની તો દૂરની વાત રહી. હવે તો કરમ આપણા, જોઈ શું કરે છે આગળ. આજે સવારે આ મિતેશભાઈ જે કર્યું એનાથી તમને શું લાગે છે? મમ્મી પપ્પાની માની જશે? લાગતું તો નથી મમ્મી પપ્પા માની જશે, પણ મિતેશે થોડીક છે ને ઉતાવળ કરી. ઘરમાં થોડીક જાણ કરી હોત ને વધારે સારું. પણ મિતેશભાઈનું મારી સાથે તો બોન્ડિંગ એ સારું છે. એને મારી સાથે એકવાર એ વાત ન કરી. એ જ હું અફસોસ કરું છું કે તારી સાથે બોન્ડિંગ સારું છે, તને વાત કરવી જોઈએ. અને આ બાબતે તો કોઈને વાત નથી કરી અને સીધું મેરેજ કરીને ઘરે આવી ગયું છે. હા, પણ કોઈ પણ મા બાપ હોય ખોટું તો લાગે ને. સ્વાભાવિક છે, મને ખોટું લાગ્યું છે થોડું, પણ શું છે એને ગમતી હતી અને એને મેરેજ કરી આવી. આપણને ગમે એની સાથે મેરેજ કરવામાં કોઈ વાંધો નતો, પણ થોડું કીધું હોત ને તો આપણને હરખ હોય ને, આપણે ધામે ધમે ના કરત. સવાલ જ નથી. એ જ બાબતનું વધારે દુઃખ છે કે જો એને જાણ કરી હોત ને કે મને આ છોકરી ગમે છે, મારે એની સાથે લગ્ન કરવા છે, તો આપણે એના મમ્મી પપ્પાને મળો, આપણે વાત કરતા અને ધામે ધૂમે લગ્ન કરી દઈશું. કારણ કે આપણે તો હવે ઈચ્છેલો પ્રસંગ જ હતો ને. હે ભગવાન. પણ એમ નહીં, હવે આ ઘરના વાતાવરણને શાંત કેમ કરશું? મમ્મી પપ્પા માની જશે? મનાવા તો પડશે ને. મમ્મીને તો હું કન્વિન્સ કરી દઈશ, પણ પપ્પાનું જો પપ્પાનો પોઈન્ટ એની જગ્યાએ સાચો જ છે, આપણને ખબર જ છે. હું એવું નથી કહેતી કે પપ્પા તમને એવી રીતે ટ્રીટ કરે છે કે તમે એનું સંતાન નથી, પણ હકીકત એ જ છે કે પપ્પાનું પોતાનું સંતાન જ છે. અને આપણા લગ્નમાં જેટલી ધામધૂમ કરી
તો વિચારો મિતેશભાઈના લગ્નમાં પપ્પા કેટલી ધામધૂમ કરે છે. અરે પણ હવે શું થાય? અને મમ્મી તો આખું ઘર માથે લઈ લે એટલો હરખ હોત મમ્મીને. પણ હવે શું થાય? જો કે ઘરનું વાતાવરણ હવે થોડુંક તો બગડશે. એક વાત કહું તને, મમ્મીને તો હું કન્વિન્સ કરી દઈશ, મને ખ્યાલ છે. પપ્પાને તું સંભાળી લેજે. અઘરો ટાસ્ક ન આપી દીધો તમે મને. અરે ભાઈ, છોકરીઓ માટે એ સહેલું જ હોય છે. એક સ્ત્રી છે ને, ધારે એટલે બધું કરી શકે. આમ છે ને મને મુસ્કાનને જોઈને તો એવું લાગ્યું કે એ ઘરને સંભાળી લેશે. આપણે બી ટ્રાય કરશું જ આપણી પૂરેપૂરી કે આપણે તમે મમ્મીને મનાવો ને હું પપ્પાને મનાવીશ. મમ્મીને તો હું કઈ કહીશ જ નહીં, પપ્પાને મનાવવાની કોશિશ કરીશ. પણ જો મુસ્કાન થોડીક એફર્ટ્સ કરશે ને તો મમ્મી પપ્પા ઉપરથી ભલે ગમે એવા નાળિયેર જેવા દેખાય પણ અંદરથી એવા જ સોફ્ટ છે. સાચી વાત છે તારી. મુસ્કાનનું બિહેવિયર કેવો રહેશે એના ઉપર ડિપેન્ડ કરશે. જો કે દેખાવમાં તો સારી છે, સ્વભાવે સારો લાગ્યો મને તો. હા, જોઈએ હવે આગળ. બસ થોડી બોલવામાં આકરી હોય એવું લાગ્યું અને મમ્મીને નહીં બને બોલવામાં આકરી હશે ને તો જ આપણો વિકાસ સચવાય એવો છે. તો હવે પાકું કાલે સવારમાં આપણે પપ્પા સાથે વાત કરીએ છીએ, મમ્મી પપ્પા બેય સાથે. ચોક્કસ. ઠીક છે? હા. મમ્મીની જવાબદારી મારી નહીં, એ જવાબદારી મારી અને પપ્પાની જવાબદારી મારી. એ હું જોઈ લઈશ. હું પપ્પાની દવાની જોઈ લઉં છું કે પપ્પાએ દવા લીધી કે નહીં ટાઈમ, કારણ કે એમને ટાઈમે દવા લેવાની ખબર પડતી. સાચી વાત છે. જા તું જરાક ચેકઆઉટ કરી લે, હું છે ને એક બે કામ છે એ પતાવી લઉં. હા બસ. કેમ ટેન્શનમાં છું? કાંઈ નહીં, આ હિતેશનું વિચારું છું થોડું. શું? આ હિતેશ બહુ નડે છે યાર. આ ઘરમાં એમ કે ને કે પપ્પાનો લાડકો આ હિતેશ, ઈ ને એની પત્ની બે નડે છે હવે તો. નડે તો મને છે પણ કરવું શું? પણ હું તો એ વિચારું છું કે અત્યારે આ પ્રોપર્ટી ને બધી વસ્તુ છે બરાબર, આ પપ્પા બધે એમ કે મારો હિતેશ એક વસ્તુ હાથમાં નથી આવવા દેવી યાર. તો નહીં જવા દો. યાદ છે બેન, આ પપ્પા જ્યારે વાત કરતા હતા ને પીએફ ની અને એનું પેન્શન બે ભેગું થઈને 50 લાખ રૂપિયા જેવું આવવાનું છે, 1 રૂપિયો હાથમાં નથી આવવા દેવું. એ તો નહીં જ આવે. એ બધું તો ઠીક, પપ્પા પેલા માન્યા ખરા તમારા બંનેના લગ્નનું? ઈ માને કે ન માને, મને શું ફેર પડશે? અને ફેર તો મને નથી પડતો. આપણો જે હક છે ને એ તો મેળવીને જ રહેશું. અને બાકી જે ધાર્યું છે ને એ તો કરીને જ રહેવું છે. એને તો આ ઘરમાં હું ટકવા જ નહીં દઉં. તો પેલા પપ્પાને તો મનાવી લો. પપ્પાને કાંઈ મનાવવાની જરૂર નથી. અને માને કે ન માને મારે શું? અને બીજી વાત, રહી વાત ભાઈ ભાભીની, એને તો આ ઘરમાંથી કાઢીને જ મૂકવા છે. પણ કરવું શું? કંઈક તો કાવતરા કરવા જ પડશે. નકર આ લોકો છે ને નીકળે એવા છે નહીં. તો તારી રીતે થોડુંક વિચાર અને કાઢ. એ તો હું કરી લઈશ. લલિતા, વિતેશે ઘણું ખોટું કર્યું નહીં? સાચે મને મિતેશથી આવી આશા નહોતી કે એ ઉઠીને આવું પગલું ભરશે. ખરેખર મને બહુ દુઃખ થાય છે આના માટે. દુઃખ તો મને થાય છે. જો ને આપણે સામાન્ય પૂછ્યું હોત ને તો આપણે હા પાડી દેતે. અરે આપણને તો ગણકાઈરા જ નહીં જાણે એવું લાગે છે કે આપણે તો કઈ છીએ જ નહીં એના માટે. એની પસંદગી હતી, પ્રેમ હતો, જે કંઈ પણ હોય એક વખત વાત કરી હોત ને તો પણ મને સારું લાગત. પણ આને તો હદ વટાવી દીધી છે. અને મુસ્કાન કોઈ જાણે ક્યાં ખાનદાની છે, કેવી છોકરી છે, અને સ્વભાવ કેવો છે આપણે કઈ ખ્યાલ છે જ નહીં.
એટલે જ મને સૌથી વધારે દુઃખ થાય છે કે એક છોકરી સાથે જ્યારે એક છોકરાના લગ્ન થાય છે ને ત્યારે આખી જિંદગી એના ઉપર પસાર કરવાની હોય છે આપણે. અને આ છોકરાએ ખબર નહીં કેવી છોકરી પસંદ કરી છે, ખાનદાન શું છે, એનું ભણતર શું છે, એના સંસ્કાર શું છે, મા બાપ કોણ છે, આપણને કંઈ ખબર નથી. આના કરતાં તો એટલે જ સારું કહેવાય કે આપણો પોતાનો ન હોવા છતાં એ આપણી કેટલી આમન્ય રાખે છે. લગ્ન વખતે એને આપણને પૂછ્યું અને આપણે જે છોકરી પસંદ કરી એની સાથે જ લગ્ન કર્યા. અને ત્યારે તો હિતેશે મને 10 વખત પૂછ્યું હતું કે મમ્મી તને આ છોકરી પસંદ છે ને, તને આ છોકરી પસંદ છે ને. એટલે ત્યારે તો મેં એમ જ કીધું હતું કે મારે નથી રહેવું એની સાથે, તારે રહેવાનું છે. પણ એને એમ કીધું હતું કે ના મમ્મી, પહેલા તું પસંદ કરીશ ને તો હું મારી પસંદગી હાથે લાવીશ. સાચી વાત છે. જો કદાચ હિતેશ આવું કર્યું હોત ને તો આપણને વધારે દુઃખ ન થાત. પણ આપણા ખુદના લોહીએ આવું કર્યું છે ને એટલે ખરેખર અત્યારે મને બહુ દુઃખ થાય છે. એક બાપ તરીકે મને એમ થાય છે કે મારી કઈ કિંમત નહીં. એવું તે શું આ છોકરીમાં જોઈ ગયો કે આપણને પણ જાણ ન કરી? એટલે કદાચ છોકરી સારી હોત તોય ઠીક છે. અને આને તો જોતા જ એવું લાગે છે કે ખબર નહીં આ શું કરશે આ ઘરમાં આવીને. છે આપણા નસીબ. હવે જો વાસ્તવિકતા સ્વીકારે છે આપણે કોઈ આરો નથી તો જે છે એ સ્વીકારી લઈએ. કદાચ તમે સ્વીકારી શકશો, હું તો ક્યારેય નહીં. અને અવની તો મારી દીકરીથી પણ વિશેષ મારી સાથે રહે છે. અને આ મુસ્કાન, મને તો એનું નામ સાંભળીને જ કંઈક વિચિત્ર લાગે છે. અને આ નિકેશ, કોણ સમજાવે એને? હિતેશ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું ડિસ્કશન ચાલી રહ્યું છે? મમ્મી કેમ મૂડ ખરાબ છે? અવની, હિતેશ તમને તો ખબર છે ને મિતેશે શું કહ્યું ઈ? અને મને આ વસ્તુ, મને શું, તારા પપ્પાને પણ આ નથી ગમ્યું. ગમ્યું તો અમને નથી, પણ જે હવે થઈ ગયું છે એ તો સ્વીકારવું જ પડશે આપણે. તો બેટા સાવા ઓચિંતા નિર્ણય કેમ થઈ ગયો? આપણે લોકોને પૂછવું તો જોઈએ ને. અમે બંને પણ રાતે છે ને આ ડિસ્કશન કરતા હતા કે આ છોકરીની ક્યારેક મુલાકાત પડે, એટલીસ્ટ આની સાથે તો બહુ સારું પડે છે. આની ખબર નથી. એ જ વાત છે ને અવની, કે મિતેશે અમને તો ઠીક, પણ તમને લોકોને પણ એક વખત વાત ન કહી. પપ્પા તમારી વાત સાચી છે. જો જે થયું ને એનાથી અમને બેને દુઃખ થયું છે. અને તમારા અને મમ્મીના તો ઘણા બધા સપના હોય, અરમાન હોય, સમજી શકું. મેં એવું વિચાર્યું કે મારા દેરના લગ્ન થશે ને તો હું આમ કરીશ તેમ કરીશ. પણ જો હવે જે થઈ ગયું છે એ અપનાવવું તો પડશે ને. તારી વાત સાચી છે બેટા, પણ એક મને ઝાટકો લાગ્યો હોય ને એવું થયું છે. પપ્પા ઝાટકો લાગે હું સમજી શકું છું, પણ તમે મને દીકરીની જેમ જ અપનાવી છે. આ ઘરમાં આટલા વર્ષોમાં મને નથી લાગ્યું કે હું વહુની જેમ રહું છું. તો બસ એ જ વસ્તુ છે. જો તમે મુસ્કાનને દીકરીની જેમ રાખશો ને તો 100% એ પણ મારી જેમ જ રહેશે. અને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણું ઘર ક્યારેય ન તૂટે. અવની, તારી બધી વાત સાચી છે, પણ હું એક માં છું. હિતેશના લગ્ન કરવામાં મેં કંઈ બાકી નથી રાખ્યું. અને બાકીના જે સપના મારા હતા ને, તને લઈને, હિતેશને લઈને, કે તું આ ઘરમાં આવી છો, વહુ તરીકે છો, અને અત્યારે તું મારી જગ્યાએ કહેવાય, તો મારે તને બધે આગળ કરી અને મિતેશના લગ્નમાં રાખવાની હતી. અને મિતેશના લગ્નના પણ મારા નહીં, આપણા બધાના કેટલા સપના હતા. સપના તો આપણા બધાના હતા જ નહીં, પણ હવે એ સપના નથી. કેમ કે હિતેશે મેરેજ કરી લીધા છે અને આપણે એક્સેપ્ટ કરવાનું છે ને ગમે એમ કરીને. તમે લોકો બધું એક્સેપ્ટ કરી લ્યો, મારાથી નહીં થાય. ભાવિકા, હવે છે ને આવી જીત કરવાનો મતલબ નથી. જે વસ્તુ બની ગઈ છે એ બની ગઈ છે, તો આપણે સ્વીકારે છે એ બધો છૂટકો નથી. મમ્મી, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે અને આપણે એક્સેપ્ટ કરવું જ પડશે. બરોબર છે ને બાબા? હા, હવે છે ને તું માની જા, કારણ કે આ વસ્તુનો કોઈ મતલબ નથી. સારું હિતેશ, આ તો તું કહેશ ને એટલે હું થોડુંક વિચારીશ, પણ મારી ઈચ્છા તો જરાય નથી થતી. જો વિચારવાનું નથી. તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? તો એકવાર વિશ્વાસ મૂકીને જોવો.
છોકરી સારી જ હશે. જેમ તમને આઘાત લાગ્યો છે અમને લાગ્યું છે, પણ એકવાર આપણે ટ્રાય તો કરવી જ પડશે ને. અને અમે જો નિતેશ આપણો પોતાનો દીકરો છે, એની ખુશી એ આપણી ખુશી છે. તો એને જે મુસ્કાનમાં ખુશી દેખાણી છે હા, તો આપણે સ્વીકારી લઈએ. એક ચાન્સ તો આપો એને. સારું છે તમે લોકો કહો છો એટલે હું થોડોક વિચાર કરીશ આ બાબતે કે મારે હવે શું કરવું. ના અને મને જોઈ છોકરીમાં કઈ પણ વાંધો નીકળો ને એટલે હું આ ઘરમાં એને નથી રાખવાની. મમ્મી તમે મને દીકરી માનો છો ને? જો એ એવી નહીં હોય ને તો હું મારી સાથે રાખીને એને મારા જેવી બનાવી દઈશ. તમે એટલો વિશ્વાસ રાખો અમે બે ક્યારેય ઘરને તૂટવા નહીં દઈએ. લાલિતા, તે જે મૌનીને આપણા ઘરની રૂઢિ પ્રમાણે સંસ્કાર આપ્યા છે ને, એ પ્રમાણે ઢળી ગઈ છે. તો મુસ્કાન પણ એ રીતે થઈ જશે. સારું તમે લોકો હવે આટલું બધું કહો છો ને તો પણ હું વિચારીશ નહીં હો મમ્મી, હા, એક્સેપ્ટ કરીશ એમ. સારું હવે તમે લોકો આટલું કહો છો ને તો હું એક વખત એની ઉપર વિશ્વાસ કરીને જોઈ લઉં. ઠીક છે તો હવે તમે માની જ ગયા છો તો આ વાત ઉપર શું જમવું છે એ બોલો આજ બપોરે. તમે બે બોલશો ને એ જ વસ્તુ બનશે. સારું ઘરમાં એવી છે કોકની તો દીકરી છે જ. હવે આપણાથી એનું અપમાન પણ ન કરાય. કંઈક મીઠું બનાવી લેજે આજે જમવામાં ભલે મમ્મી. અને એને પણ તારી સાથે રાખજે. થોડું થોડું દેખાડતી જાજે, શીખડાવતી જાજે. મમ્મી હજી એક જ દિવસ થયો છે એ વિશે. આના કરવા દો, એક બે દિવસમાં હું એને શીખવાડી દઈશ. અને એને દીકરીની જેમ ટ્રીટ કરજો હો. હા તો હું જાઉં રસોડામાં લાપસી બનાવી નાખું છું મમ્મી, મગ બનાવી નાખું છું. મમ્મી માની ગયા છે હવે. અને મમ્મી તું છે ને અવની પર વિશ્વાસ રાખજે. કેમ કે તને ખબર છે ને અવની આપણી રીતમાં ઢાળી જ દેશે. હા હિતેશ, એટલે જ મેં થોડુંક નમતું મૂક્યું છે કેમ કે અવની ઉપર મને વિશ્વાસ છે કે ક્યારેય આ ઘરનું ખરાબ નહીં થવા દે. ના રૂઢિ પ્રમાણે એટલે આપણા રીત રિવાજ પ્રમાણે એ એવી ઢળી ગઈ છે ને કે મને ઘણી વખત એવું થાય કે આ શું વર્ષોથી આપણી સાથે રહેતી હતી. અને એને જ્યારે કીધું ને કે હું મુસ્કાનને મારા જેવી કરી દઈશ ત્યારે થોડુંક તો મને એમ થયું કે હાસ એમાં હિતેશનો પણ સારો સહયોગ છે. એના વગર આ શક્ય નથી. અને સૌથી મોટો સહયોગ તમારો છે. છોકરી ગોતી કોણ લાવી દો? અમને એમ હતું કે બીજા દીકરા માટે પણ અમે આવી જ બહુ લઈ આવશું પણ હશે જેવા નસીબ. બેટા, મને ખરેખર તારા પર ગૌરવ છે કે તે ઘરને સંભાળી લીધું છે અને ધંધો પણ સંભાળી લીધો છે. હવે મિતેશ પણ સંભાળી લેશે ધીમે ધીમે સાથે સાથે. ભગવાન બેયને સારી સદબુદ્ધિ આપે. આવી દીદી. ના ભાભી કઈ હેલ્પ કરો. ના બસ એટલે તો ધ્યાન જ રાખજો ખાવામાં. જીઓ દીદી ચાલુ કરો. આ થોડું પીવું મેથીનું છે સારું પેટમાં રહેશે. અવની આ શું છે? આ આટલું ખારું?
દેશ એ સોચી બેટા શું છે? એકવાર ચાખો છો તમે પેલા. તમને બીપી નો પ્રોબ્લેમ છે ને આટલું ખાવું પપ્પાને થઈ ગયું તો કઈ મેં તો ચાખ્યું તું બરાબર જ હતું ત્યારે તો. ચાખ્યું હોય તો આ દિવસ જ ન આવે પેલા આટલું ખારું શાક થાય. પણ હિતેશ અત્યાર સુધીમાં કોઈ દિવસ આવું નથી થયું અને આ વખતે મેં ચાખ્યું તું. હું સાચું કહું છું. દેશ એને થયું છે આવું? અને એ તો થઈ જાય ના અમ્મી એટલું બધું કાંઈ નથી તો અલે આ ખીચડી કે ભાત ભાતે છે ને આ તો ભાત ને ખીચડી ચોરીને ખાઈ લે. નથી ખાવું મારે. પણ હિતેશ એમ ન કરે. પણ એક કામ કરો ને, હું ઓનલાઈનમાં મગાવી લો, જમી લો. નહીં એ બધું બહારનું મને ના ફાવે. અમે પણ હવે બેટા અમે લોકો બહારનું નથી સરસતું ને નથી ખાતા. તો હવે બનાવ બીજું વગર હું જાઉં છું હવે. નહીં હિતેશ હવે અત્યારે બનાવવાની કાંઈ જરૂર નથી. તો બેટા સાંજે બનાવ ત્યારે સાંજે જમી લઈશું હો. હા બસ અને આ સલાડ ને ભાત ને ખીચડી ને છે બધું તો એ તો થઈ જાય ત્યારે કાંઈ વાંધો નહીં તું ઘી ને ગોળ ને એવું બધું આપી દે ચાલશે. અને આ અથાણું છે તમે મેથીનું અથાણું ખાઈ લો. અને બેટા જેવી તું પણ આલે તારે મધ ને રોટલી ખાવા હોય ને તો ખાઈ લે. તારી તબિયત પણ હમણાં નથી સારી. હવે ઊભી છે શું અહીંયા? દેશ અવની જો જો રોવડાવી દીધી ને બિચારીને. અને આટલું બધું કહેવાની શું જરૂર હતી? થઈ જાય ક્યારે અરે આટલા બધા કામ એક સાથે કરતા હોય તો ક્યારેક ભૂલ થઈ જાય. પણ આજે જ થાય. જો ભૂલ એ ભૂલ છે. આજે થાય કે કાલે થાય. હવે એમાં આટલું બધું કહેવાની જરૂર નહોતી. બિચારી આટલા વર્ષમાં ક્યારે એવી ભૂલ કરી છે? અને તું એક ભૂલમાં આટલું બધું કહી દીધું તેને. હવે સારું તો જે થયું તે આ રોજ તો ભૂલ થતી નથી ને. હવે એક કામ કર તું એને બનાવી લે અને આપણે પછી જમી લેશું. આમ પણ અત્યારે મને ભૂખ જ નહોતી. હું તો અવનીને ના જ પાડતી હતી. અને જ્યાં સુધી અવની નહીં જમે ને હા, ત્યાં જમે ત્યાં સુધી અમે લોકો પણ નથી જમવાના. ના બેટા કાંઈ ચાલો કઈ વાંધો નહીં હું જાઉં છું. હા તું એને બનાવી લે. આપણો પ્લાન થયો સક્સેસ. હવે મને લાગે છે હિતેશભાઈ છે ને ભાભીને એક્ઝિટ કરાવી નાખશે ઘરમાં. ચાલો તું તો ખાધું સારું કર્યું તમે ન ખાધું. મેં કીધું આ ભાડો ના ફૂટે તો સારું છે પણ તમે મને બચાવી લીધી. સારું ચાલો હવે આપણે આપણા રૂમમાં જઈએ. હા એમાં રોવાનું શું હોય યાર? અવની મેં તને ક્યાં કાંઈ એટલું બધું કીધું છે તું આટલું બધું રોવે છે? આજ દિવસ સુધી તો તમે મને ક્યારેય કાંઈ નથી કીધું ને. અરે થોડુંક જમવાનું બગડ્યું હતું તો કોઈ જમ્યું નથી જમ્યા ને એટલા માટે મેં તને કીધું કે તારું ધ્યાન ક્યાં હતું એ. તો પણ બધાની સામે કહેવાની શું જરૂર હતી? તમે મને એકલામાં કહી શકતા હતા ને. એકલામાં ન કહેવાનું કારણ એ છે કે ત્યારે બધા ત્યાં હાજર જ હતા અને કોઈ જમ્યા નથી હજી. નથી જઈમાં મને ખબર છે અને આટલા ટાઈમમાં ક્યારે આ વસ્તુ થઈ છે? ના આટલા ટાઈમમાં ક્યારેય વસ્તુ નથી થઈ. આ પહેલી વાર થઈ તારાથી પણ મારે તને કહેવું તો પડે ને કે બરોબર બન્યું નથી એમ. બરાબર છે બધો વર્ગ મારા એકનું. ઘરનું બધું કામ કરું. મેં કોઈ દિવસ તમને એમ નથી કીધું કે હું એકલી કામ કરું છું. છતાંય તમે મને આવા શબ્દો બોલો. કોઈક દિવસ ન બગડે માણસથી કામ? તમારાથી નથી બગડતું ઓફિસમાં ક્યારેય કામ? બગડે છે મારાથી પણ ઓફિસમાં અને ઠપકો આપે તો સાંભળવું પડે છે અમારે. તને જસ્ટ મેં ખાલી કીધું તું ત્યારે. આજ પહેલા તમે મને કોઈ દિવસ બોલ્યા નથી ને. આજ પેલા ક્યારે બગડ્યું છે? આ તો ક્યારેક થઈ જાય. અને પેલી વાત તો ઈ કે જ્યારે મેં રસોઈ બનાવી ને ત્યારે મેં બધું ચાખી લીધું.
બરાબર છે ત્યારે બધું બરાબર જ હતું. એટલે તારું કહેવાનું શું થાય છે? રસોઈ કોઈ બગાડી છે એમ? મેં ચાખી હતી રસોઈ મેં બનાવી ત્યારે. હિતેશ, તમને ખબર છે કે મારા હાથે ક્યારેય બગડ્યું નથી. એનું કારણ જ એ છે કે હું પહેલા ચાખી લઉં છું કે ઘરમાં બીજા કોઈને તકલીફ ન થાય. અને મારો વિશ્વાસ કરો, મેં ચાખ્યું હતું, બધું બરાબર હતું, પણ ખબર નહીં પછી શું થયું અને આટલું મીઠાવાળું બધું થઈ ગયું. તારું એવું કહેવાનું છે કે મીઠું કોઈ નાખીને ગયું એમાં? તો બીજું તો હું શું કહું? જે હોય તે કદાચ તારાથી પડી ગયું હશે. પણ એમાં મારાથી પડી ગયાની વાત ક્યાં આવે? એટલે શું તમને કહું છું કે મેં ચાખ્યું હતું. ચાખ્યા પછી તને કદાચ મોડું લાગ્યું તે નાખ્યું હોય. બરાબર છે, તમને મારી વાતનો તો વિશ્વાસ આવશે જ નહીં. ઓકે અવની, જે કંઈ પણ હોય હું તને છે ને સોરી કહું છું એના માટે કે મેં તને બધાની વચ્ચે ગુસ્સો કરી અને બે શબ્દો કીધા. હા, બધાની વચ્ચે તમે મને કાંઈ પણ કહ્યું, ખીજાઈ લ્યો, બોલી લ્યો, બધું કહી લ્યો, ત્યાં બધા સાંભળતા હોય અને પછી રૂમમાં આવીને મારી બાજુમાં આવીને મને તમે સોરી કહી દો. ઓકે ચાલ, એક કામ કરીએ આપણે બધાની વચ્ચે જેનું સોરી કહું. બોસ નથી જોતું મારે તમારું સોરી. સોરી યાર. બીજી વખત મને છે ને આવું ન જોઈએ. ઓકે ચાલ, પ્રોમિસ નહીં કરવું જોઈએ, બરોબર છે? પાકું. પાક્કું. લાવ આંગળી લાવ, પાક્કું બસ. અને જો હવે બીજી વખત બધાની સામે કર્યું તો હું બધાની સામે તમને કહી દઈશ પછી. તો હું પાછો બધાની સામે તને સોરી કહી દઈશ. મજાક મસ્તી તો બધી બરાબર છે, હમ. પણ હું તમને એવું કહું છું કે સાચે મેં ચાખ્યું હતું ને ચાખીને પછી હું ટેબલ પર લઈ આવી હતી, બરાબર? તો કદાચ મુસ્કાની તો આ બધું. અને હજી મુસ્કાન ઘરમાં આવી અને 2 દિવસ થયા છે અને એ આવું બધું કરે. પણ એના કઈ એફર્ટ્સ નથી ને. અને કદાચ એવું બની શકે મુસ્કાન થોડું સોલ્ટી વધારે જમતી હોય, એને ચાખ્યું એને મોરું લાગ્યું નાખ્યું હોય એમાં, એવું બની શકે. અને માપની ખબર ન રહી હોય એમ આપણે હા એમ એવું ડાયરેક્ટ શક કરવું તો ખોટું કહેવાય ને. અમે નવી નવી છે એટલે કઈ કહી ન શકાય. હા, લાગતી તો નથી જોઈને એવું કે એવું હશે. પણ તોય થોડું ધ્યાન રાખવું ઘરમાં. અને જો એક જ વસ્તુ છે કે આપણે બે જ કડી છે કે આપણે આ ઘરને બચાવીને સાચવીને અને ભેગું રાખવાનું છે. બરોબર છે. તો એવું ન થાય કે કોઈ પણ એવું ડિસિઝન કે આપણું વર્તન એવું હોય કે જેથી કરીને આપણું ઘર તૂટે. સાચી વાત છે તારી. સારું ચાલ, હવે થોડું ધ્યાન રાખશું અને તું જરાક ફ્રેશ થઈ જા. ઓકે હા, ચાલ આપણે બહાર જઈએ ઘડી પર. તો બીજી વાર ઉડાવવાની નહીં. એ હા બાપા હા, હવે એટલે તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં છું. ચાલ જાવ. હા, હું ફ્રેશ થઈ જાઉં. ઓકે. આજ તો બહુ મજા આવી હો, મને તો ખરેખર આજે મને નીંદર આવશે ચેનની. મમ્મી ભાભીને મેં જે હેરાન કર્યા છે આપણે બે, શાકમાં મીઠું નાખી દીધું અને જી પછી બધાના મોઢા જોવા જેવા હતા. આહાહા. હવે જો હિતેશભાઈ મમ્મીને ખારા થાય અને બહુ બે માણસ આખો દી પ્રેમ લીલા કરતા હોય ને, હવે જો તણખલા થશે, તણખલા. મજા આવી જશે. એ બધું તો ઠીક છે, પણ આજે જે મમ્મી પપ્પા ખેર્યા ને એ ન બરાબર. તો પપ્પાની દવા ચાલુ છે, એનો સમય થઈ ગયો છે દવાનો. પણ દીદી તમારી વાત બધી સાચી કે પપ્પાનો દવાનો ટાઈમ છે, એમની ઉંમર થઈ ગઈ છે, એમની હેલ્થ બગડી જશે. તમારી વાત માનું છું, પણ મારે છે ને કરવું જ પડ્યું. કારણ કે નકર છે ને અવની ભાભી છે ને ઘરમાંથી નીકળશે નહીં ને તો આપણે આખી જિંદગીનું ગુલામ થઈને ફરવું પડશે. એ જેમ કે છે ને એમ કરવું પડશે અને એવું નથી થવા દેવા માંગતી. અને રહી વાત જમવાની, તો મેં તો કીધું તું ને કે ઓનલાઈનમાં મગાવી લઉં. પપ્પાએ ના પાડી ને. પપ્પાએ ના પાડી ને મારો શું વાંક છે? મેં તો પપ્પાને કીધું ને હું ઓનલાઈન મગાવી લઉં છું. પપ્પાની બહારનું નથી ફાવતું એના માટે. બહારનું નથી ફાવતું, એક દિવસ ખાઈ લે તો શું થાત? પણ હવે એક કામ કરો, તમે અત્યારે કઈ હળવો નાસ્તો બનાવી આપો. શું ડિસ્કશન ચાલી રહી છે તમારા બંને વચ્ચે? કઈ જ નહીં, આજે જે બધું થયું ને એની જ ડિસ્કશન ચાલતી હતી. આજે શું થયું રે એવું બધું? અરે આજ તો બહુ મજા આવી ગઈ. મેં અને દીદીએ બંને મળી અમની દીદીને છે ને બહુ જ હેરાન કર્યા. મેં શું કર્યું ખબર છે? રસોડામાં ગઈ અને
દીદીએ છે ને અમની ભાભીને બોલાવી લીધા બોલમાં અને પછી મેં નાખ્યું શાકમાં ઢગલો મીઠું અને પછી જે લીલા થઈ છે જોવા જેવી હતી, બહુ જ મજા આવી. હવે જોજો હિતેશભાઈ અને અમની ભાભી એટલા ઝઘડવાના છે ને કે મને લાગે છે ને હિતેશભાઈ અમનીને ઘરે મોકલી દેશે. અને હા જો આ ગુડ ન્યૂઝ તે તો મને સારી દીધી, પણ આજે હું પણ ભાઈ સાથે ગયો હતો. શું થયું યાર? એમાં એવું છે, ભાઈ બધી વાતચીત કરીને એટલે મેં પણ ભાઈને કીધું કે હવે વહેલા મોડો બિઝનેસ તો મારે સંભાળવો છે તમારો, તો થોડોક મને ટાઈમ આપો. તો ભાઈ મને કે ચાલ ને હું પણ તને સાથે લઈ જાઉં. હું પણ ગયો. એટલે ભાઈએ અંદર ગાળાને જી બિઝનેસમાં વાતું કરે ને બધે મારો હાથ મૂકી દીધો. વાહ શું વાત છે. કે ભાઈ 1 2 3 4 5 જેટલી પાર્ટી છે ને ભાઈની બધી આપણી. વાહ એમ તો તમારું દિમાગ મારી જેમ ચાલે છે. એટલે વેલા મોડો મારે એને બિઝનેસ માંથી કાઢવો હોય ને તો સીધો આઉટ કરી દો. હા પણ ભાઈ પેલી વાત થઈ હતી ને પપ્પાના પેન્શનની ને એમાંથી હિતેશભાઈને કેમ કાઢી? એ તમે ટેન્શન લેવાની જરૂર નથી બેયને. મારી પાસે બધો પ્લાન છે. જ્યારે સમય આવશે ને ત્યારે આપોઆપ ખબર પડી જશે. અને તને ખબર તો છે કે હું બાજી રમું એ કઈ રીતની રમું છું. હા એ તો મને જ ખબર પડી ગઈ. બસ તો પછી જો મેં ભાઈને બિઝનેસમાંથી કાઢવાનો પ્લાનિંગ તો કરી લીધો છે. તો વિચાર કે આ પૈસા જે આવવાના છે હું એના હાથમાં પણ આવવા દઈશ. એ તો નહીં જ આવવા દેવું. હા અને મારી પાસે એવું રામબાણ છે ને કે એનો વાગશે ને તો ખબર પણ નહીં પડે અને એમને એમ નીકળી જશે. વાહ સરસ. પણ જો આ બધું તો હું કરી લઈશ, પણ અવનીને કાઢવાની જવાબદારી તમારી. એ તો મારો ડાબા હાથનો કામ છે. એ તમે જે રીતે કરો, પણ જવાબદારી બંનેની છે. ઓકે બેટા તું કંઈક મને વાત કરવા માંગતો હતો. જો અત્યારે બિઝનેસ ફૂલ સારો ચાલે છે. બીજી વસ્તુ અત્યારે હવે મોકો એવો છે કે મિતેશ આપણા ધંધા સાથે જોડાય છે. પણ હમણાં છે ને કેટલાય દિવસ એવું બને છે કે મિતેશ છે ને ઓફિસ આવે છે, આટો મારે છે ને વયો જાય છે. પહેલા તો 1-2 કલાક કામ કરતો, થોડું ઘણું ધ્યાન રાખતો, કોઈ જાણે એના મગજમાં શું ચાલતું હોય ત્યારે રોજ તો આવે તો છે ત્યાં ખાલી આટો મારીને નીકળી જાય છે તરત જ 5-10 મિનિટમાં જ. હા તો તમને કહેતો કેમ નથી? મને એમ થયું કે 2-4 દિવસ સુધી નવા લગ્ન છે, થોડા દિવસ મને નહીં લાગતું હોય ધંધામાં, આમ ક્યાં શું ચાલશે. પણ મેં કાલે નોટિસ કર્યું કે થોડું છે ને અવળી લઈને જતો એવું લાગ્યું મને. મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે ક્યાંક બીજો કંઈ ધંધો કરવા માંગતું હોય અથવા તો કોઈ મિત્ર સર્કલ એવું થઈ ગયું હોય કે જેની સંગતે ચડી ગયો હોય. મને સમજાતું નથી શું છે અત્યારે હાલમાં. સાચી વાત છે તારી. જ્યાંથી પરિણામ આવે છે ને બેસ્ટ. કેમ છે પપ્પા? બસ મજામાં. પપ્પા મારે થોડા પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે બેટા? હા. કે ફરવા જવું છે બેટા? શું? ના ફરવા ક્યાંય ન જાઉં, મારે થોડો મારો ન્યુ બિઝનેસ ચાલુ કરું છું ને એના માટે જોઈએ છે. બિઝનેસ? બિઝનેસ તો આપણો છે. તો શું થઈ ગયું પપ્પા? એ તો છે પણ મારે પણ બીજો ન્યુ બિઝનેસ ચાલુ કરવો છે. બેટા શું બિઝનેસ ચાલુ કરવું છે? ભાઈ મારો થોડો લાંબો પ્લાનિંગ છે એટલે મારી રીતનો હું ગોઠવું છું, એ તમે જોઈ લેજો, તમને ખબર પડી જશે. બેટા તે નક્કી તો કર્યું છે ને કે શેનો બિઝનેસ કરવો? હા મને ખબર છે અને તમને પણ ખબર પડી જશે. તમે હિતેશ સાથે બિઝનેસ કરવામાં વાંધો શું છે? અને ઈ એક આપણો સારો બિઝનેસ ચાલે છે. પણ મમ્મી એ નવું સ્ટાર્ટઅપ કરે છે માં તમને વાંધો શું છે? સ્ટાર્ટઅપ કરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સ્ટાર્ટઅપ શેનેથી કરે છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. પૈસા ડૂબી ગયા તો હવે નાનો તો છે ને કે ખબર નહીં પડે. એ જ્યાં જાય છે જેમાં નાખવા માંગે છે પૈસા તો એને ખબર જ હશે ને, સ્ટડી કર્યું જ હશે ને આના ઉપર. મુસ્કાન, મોટા લોકો વાત કરે છે ને તને આમાં જાજી ખબર ન પડે એટલે તારે બહુ બોલવાની જરૂર નથી. જો બેટા હું તને શું કહેવા માંગુ છું કે હિતેશ આટલા વર્ષોથી બિઝનેસ કરે છે અને શેરના બિઝનેસમેનોમાં એનું નામ છે, એની પાસે આટલો બધો એક્સપિરિયન્સ છે.
તો તું જે કંઈ તારે બિઝનેસ કરવો હોય એમાં ના નથી તો તું મોટા ભાઈની સલાહ કર ને કે મારે આ બિઝનેસ કરવો છે એમાં આટલી જરૂરિયાત છે તો એ બધી તને માહિતી આપશે. પપ્પા મારે જ્યારે એની સલાહની જરૂર પડશે ને ત્યારે હું એને પૂછી લઈશ. અત્યારે તમે મને ખાલી એટલું કહો, તમે મને પૈસા દ્યો છો કે નથી દેતા એ મને કહો. પણ બેટા કોઈ જાતના કારણ જાણ્યા વગર હું તને કેમ કહું કે પૈસા આપું છું કે નહીં? કારણ શું જાણવાનું? કીધું તો ખરે ને નવું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે. કારણ આવડું મોટું થાય હજી તમને કારણ ઘટે છે. વાહ સરસ. મુસ્કાન પપ્પા છે આવી રીતે વાત કરાય? તો ભાભી સાચું તો બોલે છે. સાચું બોલવાની એ ઘણી બધી રીતો હોય ને. તો મેં તો પહેલા જ કીધું કે મારે બિઝનેસ માટે જોઈ છે. પણ તો તમારી વાઈફને તમે સમજાવો તો ખરા તમને શું થઈ ગયું છે મિતેશભાઈ? મને કાંઈ નથી થયું ભાભી, બરાબર છે. મેં ખાલી પપ્પા પાસે પૈસા માંગ્યા તો પપ્પાને શું થઈ ગયું કઈ ખબર જ ન પડી. મેં કેમ પૂરી મિલકત માંગી લીધી હોય? પૈસાની વાત નથી મિતેશભાઈ, પણ આ મિસબિહેવની વાત છે. મુસ્કાન આપણા સંસ્કાર નથી. સંસ્કારની વાત તમે ન કરો તો સારી વાત છે. મને ખબર છે કેવા સંસ્કાર હોવા જોઈએ કેવા નહીં. આ જો તને આ બધી ખબર હોત ને તો અત્યારે મોટાની સામે તો આવી રીતના ન બોલતી હોત. હવે મારે કાંઈ લેક્ચર નથી સાંભળવા. મને ખાલી એટલું કહો, તમે મને પૈસા આપો છો કે નથી આપતા? જો બેટા તને ખ્યાલ છે કે હું રિટાયર્ડ છું. નોકરી પૂરી થઈ ગઈ, ઘણો ટાઈમ થઈ ગયો છે. તો મારી પાસે અત્યારે કોઈ ઇન્કમ નથી પેન્શન સિવાયની. તો હું તમને કઈ રીતે મદદ કરી શકું? વાહ, તમે જ કહેતા હતા ભાઈ માંગે તો તમારે પાસે પૈસા આવી જતા હતા. પેન્શન માંથી ને તમે પૈસા આપતા. અને હવે બેટા જે કંઈ મારી પાસે ઇન્કમ થઈ હતી ને એ બધી મેં બિઝનેસમાં રોકી દીધી છે. તો અત્યારે મારી પાસે કોઈ મૂડી છે નહીં કે હું તને આપી શકું. એટલે એ તો એમ જ થયું ને કે ભાઈના બિઝનેસમાં પૈસા રોકવા માટે પૈસા છે અને મિતેશને કંઈક સ્ટાર્ટ કરવું છે તો નથી. બેટા મારી પાસે જે પીએફ હતું ને એ અધિવચનથી ઉપાડી લીધું છે નોકરી ચાલુ દરમિયાન. કારણ કે બિઝનેસ કરવો તો ભાઈ હવે મારી પાસે એવી કોઈ રકમ નથી કે જે હું તને આપી શકું. છતાં તારે કેટલી રકમની અપેક્ષા છે મારી પાસે? એમને આ તમારું પીએફ જે હતું હા એની અંદાજે તમારું કેટલું પીએફ આવ્યું છે? 40-50 લાખ જેવું તો હતું જ ને? તમે બધું ભાઈને આપી દીધું. હા બેટા. વાહ. પણ મિતેશ ઈ એકલા ભાઈનો બિઝનેસ નથી, એમાં બે છોકરાઓ માટે થઈને પૈસા રોકેલા છે પીએફ ના. તો તારે એ જ બિઝનેસમાં આગળ વધવાનું છે. એ જ બિઝનેસમાં આગળ વધવું નથી ને મારે પણ જોઈશે 40 લાખ રૂપિયા. બેટા એટલી બધી મોટી રકમ અમે લાવીએ ક્યાંથી? એ તને ખબર છે 40 લાખ રૂપિયા જે ભાઈને આપ્યા ને એટલે ધંધો સ્ટાર્ટ કર્યો હતો. આપણી પાસે જમીન પણ નથી. જમીન લીધી, સાધનો વસાવ્યા, મશીનરી વસાવી, માણસો રાખ્યા, ઓફિસ બનાવી, એ બધામાં ખર્ચો થાય કે ન થાય? હા, એ છે. હવે તમે મને બધા પ્રશ્ન કહેશો. ભાઈએ માંગ્યા ત્યારે તો પ્રશ્ન કઈ હતા નહીં. હવે મને તો બધા પ્રશ્ન કહેશો તમે. પણ બેટા હું તને એટલી વસ્તુ કહું છું કે તું ભાઈનો બિઝનેસ સંભાળી લે જા. આપણા બિઝનેસમાં માણસોની આમ પણ જરૂર છે જ. અને હું તો કહું છું તું મારી સાથે રહે તો મારે પણ સારું. મારે તમારી સાથે બિઝનેસ નથી કરવો, બરાબર છે? મારે તમારી નીચે નથી રહેવું. અરે એમાં નીચેની ક્યાં વાત આવી? હા તમે બે માલિક જ છો એના. મારે કાંઈ નો માલિક નથી બનવું. હું મારો નોખો માલિક બનીશ. મારો બિઝનેસ પોતાનો કરીશ. આ શું જીદ લઈને બેઠો છો તું? જ્યારથી મુસ્કાના ઘરમાં આવી છે તારું વર્તન સાવ બદલાઈ ગયું છે અને મને આ વસ્તુ જરાય પસંદ નથી. મેં પહેલા જ કીધું તું ને કે મને આ છોકરીના પગલા જરાય સારા નથી લાગતા. સાંભળો છો તમે તમારી મમ્મી શું કહે છે અને તમે કંઈ બોલતા નથી? ખબર તો મને બધી છે કે જ્યારથી ભાઈ ઘરમાં આવ્યા ને ત્યારથી અમારી ગણતરી શેમાં થાય છે. બસ મિતેશ, હવે તારી બધી લિમિટ ક્રોસ થાય છે. કેમ? શાંતિથી સાંભળી છે ને એનો મતલબ એવો નથી કે મને નથી ખબર. વાહ, સાચું કીધું. એટલે બહુ ખોટું લાગી ગયું. તો મિતેશ સાંભળી લે. આ ઘરમાં ભાઈ તારી પહેલા આવ્યો છે એટલે પહેલો હક એને છે. તું પછી આવ્યો છો અને પછીનો હક તારો છે. એટલે આમાં અમને તો એ નથી સમજાતું કે પારકો કોણ છે અને પોતાનો કોણ છે. તમે બેય મારા છો, કોઈ પારકું નથી આમાં. શું વાત કરસ તું આવી? અને આમાં પારકાને પોતાના વાત આની વાત જ ક્યાં આવી? વાત તો આવી ને મમ્મી. આજે તમારો પારકો હતો એને તમે પોતાનો કરી લીધો અને જે પોતાનો છે એનામાં કોઈ ધ્યાન નથી દેતું. એના વખતે તમને બધા પ્રશ્નો ઉભા હોય છે. મિતેશ હવે તું છે ને એક શબ્દ વધારે બોલતો નહીં. તું ક્યારનો પારકો પારકો શું કરે છે? તો છે જ ને પારકો. અરે તારા મગજમાં કોને ભૂસું ભરાયું મને નથી ખબર પડતી. ભૂસું શું ભરાવે? જી છે ઇફેક્ટ કે છે તમને? ભૂસું ભરાયું કોઈ કઈ ન જાય કાનમાં આવીને જે હોય દેખાઈ આવે છે કે છે. મુસ્કાન હવે બસ
અને મિતેશભાઈ શું થઈ ગયું છે તમને? એને કાંઈ નથી થયું. ભાભી તમે કોઈ દિવસ આવું ન કરતા ને. તમારા મનમાં તો તમારા ભાઈ માટે કેટલી રિસ્પેક્ટ હતી. આ ભાઈ પારકો છે પારકો. ભીડ ખબરદાર જો પાકો બોલ્યો તો આના લીધે તમે મારી પર હાથ ઉપાડ્યો. હા આ પારકાના લીધે. હા એ પાકાને લીધે તો પપ્પા એક વાત તમે પણ સાંભળી લ્યો. તમે મને આ ભાઈ ભાઈ કરો છો ને, આ મારો ભાઈ છે જ નહીં અને ક્યારે પણ એક્સેપ્ટ નહીં કરું. મિતેશ, આ હવે હદ વટી ગઈ છે. અને તારા માટે આવું મેં વિચાર્યું નહોતું. આજ તો તમે લોકોએ ક્યારની મૂકી દીધી છે મમ્મી. અરે મને તો એમ થાય છે હવે કે તને તારા પપ્પાએ એક ઝાપટ મારીને ઓછી આપી છે તને. કાંઈ વાંધો નહીં. તમારા લોકોને પૈસા દેવા જ નથી ને? ના, હવે કદાચ આપવાના હશે ને તો પણ હું ના પાડીશ કે આને 1 રૂપિયો દેવાની જરૂર નથી. અને જો તારે બિઝનેસ કરવો હોય ને તો ભાઈની સાથે જ થશે. કેમ કે બે ભાઈનો એક જ બિઝનેસ છે. આપણા ઘરમાં તારું મારું નહોતું કે નહીં થાય ક્યારે. તો મમ્મી અને પપ્પા તમે બંને કાન ખોલીને સાંભળી લો. હું એની સાથે બિઝનેસ આજે નહીં કરું કે કાલે નહીં કરું. હું મારી હાથે કરીશ. તમારે પૈસા દેવા હોય તોય ભલે અને ન દો તો પણ તો હું તને ક્યારેય પૈસા નથી આપવાનો, સમજો? કાંઈ વાંધો નહીં. તારે જે કરવું એ કર, જા. કાલની આવેલી છોકરી એના ઉપર તને આટલો ભરોસો છે અને વર્ષોથી નાનપણથી જે ભાઈ તારી સાથે છે, જે મા બાપે તને જન્મ આપ્યો છે, એના ઉપર તને જરા પણ વિશ્વાસ નથી, માન નથી. બસ મમ્મી, વચ્ચે મારું નામ લેવાની જરૂર નથી, બરાબર? મિતેશને બિઝનેસ કરવો છે એટલે તમને કીધું. ના એમાં મેં કશું ચડાવી દીધું હોય. ના મુસ્કાન, એને સાચી વાત કીધી. મમ્મી જે વાત કરી ને કે નાનપણથી અમે તને મોટો કર્યો, આ કર્યો, બરાબર છે? તો એ જ જગ્યાએ આજે ભાઈને ઉભો રાખી દીધો અને હું તો એનો જ રહી ગયો ને. એના કરતા રહેવા દે. આપણે પૈસાની જરૂર નથી. એ લોકોની પાસે રહેવા દે એના પૈસા. બરાબર છે? હા તો ભલે અમારી પાસે અમારા પૈસા રહ્યા, તને એક ફૂટી કોટી નહીં મળે, સમજો? કાંઈ વાંધો નહીં. તો મને પણ લેતા આવડે છે પૈસા. કેમ લેવા એ મારી ઉપર છે. મિતેશભાઈ, આ બધું તમે ગુસ્સામાં બોલો છો. પહેલા તો શાંત થઈ જાઓ. આમાં ગુસ્સાની વાત જ કેવી ભાભી? તમને ખબર છે કે ભાઈને જોતું હોય તો એમને આપી દે છે અને મારે તો બધી પૂછી લેવાનું. પણ એના માટે મેચ્યોરિટી જોઈએ ને મિતેશભાઈ. ઓ છાંડ, તમે હજી નાના છો. તમારા સમજણ શક્તિ નથી, નહીં? હા તો બેટા તમે જોવો છો ને એની સમજણ શક્તિ કેટલી છે. એનામાં સમજણ શક્તિ સારી જ છે. તમે ના પાડો તો કોઈ પણ છોકરાને ખોટું લાગે. આટલા વખતથી તમે આ ઘરમાં છો, તમે ક્યારે હિતેશને મારી સામે બોલતા જોયો છે? ક્યાંથી બોલે? દૂધનો ધોયેલો રહ્યો ને. કાંઈ વાંધો નહીં. હવે તમારા બધાના લેક્ચર ગયા ને પૂરા થઈ ગયા હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. પૈસા કેમ લેવા ને એ મને આવડે છે. બરાબર છે? છોકરાને શું થઈ ગયું છે? યસ બેટા, તું છે ને વિદેશની કોઈ વાતનો ખોટો નહીં લગાડતો. તને ખબર છે ને એ પહેલેથી એવો છે. પણ અમને દુઃખ થાય એ સ્વાભાવિક છે. અમે એવું ક્યારે નહોતું વિચાર્યું કે અમારો છોકરો ઉઠીને અમારી સામે આવું બોલશે. અમે સપને પણ ખ્યાલ નહોતો કે અમારા આ દિવસો જવાના આવશે. મને તો વિશ્વાસ નથી આવતો કે મિતેશને મેં મારા મુખે જન્મ આપ્યો. કદાચ મને ભગવાને આપ્યો જ ન હોત ને તો સારું હતું. દીકરા કરતા તો વાંજણું હોવું સારું. આવો દીકરો તો ભગવાન કોઈને ન આપે. બસ બસ આપણા બાળકો છે એના વિશે તો આવું ખરાબ ન બોલ. આપણા બાળકો આજે આપણું ઘર નથી રહેવા દેવાના. આજનું એનું વર્તન જોઈ તો મને તો બહુ બીક લાગે છે હવે કે આગળ જતા એ શું કરશે. માં છું ને, દુઃખ તો થાય. હું સમજુ છું
અત્યારે જે શબ્દો કીધા છે ને એ સાંભળીને હું બધાને દુઃખ થઈ જાય. કારણ કે આપણે પાણી પોષીને મોટા કર્યા હોય અને અંતે જ્યારે આપણી સામે એ બોલે ત્યારે મા બાપ તરીકે આપણી લાગણી ન સમજી શકે ત્યારે આપણે કેવું લાગે. મા બાપને જ્યારે છોકરા નાના હોય ને ત્યારે એની પોતાની દુનિયા ઈ છોકરા જ હોય છે. અને જ્યારે છોકરા મોટા થાય ને ત્યારે એની પોતાની દુનિયામાં એને મા બાપ જરાય નથી ગમતા. બધાય વાંક, બધાય ગુના, ભાઈ બહેન વચ્ચે, ભાઈઓ વચ્ચે બધે અંતરાસ, બધે ભેદભાવ જોવા મળે છે. મમ્મી, મિતેશભાઈને કે દીદીને તમારા લોકોથી પ્રોબ્લેમ નથી. એને જે પણ વાંધો છે હિતેશ સાથે છે, મારા સાથે છે. તો જો એના જ રસ્તા કરવા હોય તો મને ને હિતેશને કોઈ વાંધો નથી. ના ના, એને જો ખાલી તમારાથી વાંધો હોત ને તો અમારા માટે એનું વર્તન આવું ન થાત. પણ તે જોયું ને આજે મારી સાથેનું વર્તન, પપ્પા સાથેનું વર્તન એને એક વખત પણ ન વિચાર્યું કે મારા મા બાપે મને કેવી રીતના ઉછેર્યો છે. અને મેં નાનપણથી 3 માંથી એકેયમાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો. પણ મને તો એ નથી સમજાતું મમ્મી કે એના મનમાં આટલી કડવાશ આવે છે ક્યાંથી. બેટા, એના મનમાં જે હોય તે. અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ જાતની કડવાશ નથી. ના પપ્પા, અમે એવું વિચારતાય નથી. મને ખબર જ છે કે તમને અમારા પ્રત્યે એવી જરાય લાગણી નથી, પણ એના મનમાં જે ઝેર ભરાણું છે ને એ તો હવે કાઢવું થોડુંક અઘરું છે. અને બીજું, તમે અમારા પાલન પોષણમાં ક્યારેય કમી નથી રાખી. અને અમે છે ને હવે કદાચ આ ઘરમાંથી રહ્યા પણ જઈએ તો અમે અમારું કરી લઈશું. તમે જરાય ચિંતા કરો. અરે બેટા, તું ક્યારેય છે ને જવાનું નામ તો લેતો જ નહીં. કારણ કે નહીં બેટા. પણ પપ્પા, આ બધી વસ્તુને લીધે ઘરની શાંતિ ખોરવાય છે. હા, તમે એ તો જો, મેં ને હિતેશે પહેલા દિવસથી તમને કીધું છે કે અમે આ ઘર નહીં તૂટવા દઈએ. પણ આજની પરિસ્થિતિ જોઈને તો એવું લાગે છે કે ઘર તૂટે છે. ના, મારે આ ઘરને ક્યારેય તોડવું નથી. એટલે બેટા, તમારે ક્યારેય જવાનું નામ તો લેવાનું જ નથી. અને એવું થોડું છે કે તમે વયા જશો અને આ ઘરમાં શાંતિ થઈ જશે. એને તો મારાથી પણ વાંધો છે, એટલે તો ક્યારેય શાંતિ થશે જ નહીં. એકવાર એવું હોય તો હું મુસ્કાનને સમજાવું. જોઈજો, કદાચ એ માને. કેમ કે મને નથી સમજાતું કે એ છોકરીને શું વાંધો છે તમારા બેથી. મિતેશે તો ક્યારે એવું કહ્યું પણ નથી કે કીધું પણ નથી. હા, હતું એને થોડું ક્યારેક મગજમાં, પણ એ તો ભાઈઓ વચ્ચે ચાલે. જ્યારથી મુસ્કાન આવી છે ને આ ઘરમાં ત્યારથી એની નજર આપણા માટેની સાવ ફરી ગઈ છે. અને એની તો ઠીક, જીમી પણ એના સાથમાં સાથ આપે છે. પપ્પા, હું તમારા માટે લીંબુ પાણી બનાવીને લઈ આવું છું. અને હવે સ્ટ્રેસ લેવાનું નથી, જાજુ ટેન્શન નથી લેવાનું. મમ્મી પપ્પા, તબિયત ખરાબ થઈ જશે ને. સાચું કહે છે. જો બધું વિચારવાનું નથી એવું લાગશે ને તો હું ને હિતેશ, બેન, મુસ્કાન અને મિતેશભાઈ ત્રણેયને બેસાડીને સમજાવું છું. હો, પણ તમારા બેને ટેન્શન નથી લેવાનું. હું તમારા બે માટે લીંબુ પાણી બનાવીને લઈ આવું છું. સારું પપ્પા, હું પણ હવે જાઉં છું.
બસ આમ તો વિચારવાનું મૂકી દે. આપણે ક્યાં સુધી વિચારશું? ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે છે હમણાંથી કે કે આ જન્મના પાપ હશે કે આવો છોકરો મારા કુખેથી જન્મ્યો, કે જેને એનો ભાઈ, એના મા બાપ આ બધા દુશ્મન લાગે છે. હવે મને લાગે છે એ કોકની ચડામણીથી ચડી ગયો છે, નહીંતર આપણા સંસ્કાર એવા ન હોય. કોકની નહીં, મુસ્કાનની જ. મુસ્કાન આવ્યા પહેલા એને આવા કોઈ દિવસ વિચાર જ નથી આવ્યા, અને હવે અચાનક આવા વિચાર આવવા માંડ્યા. ઠીક છે, આપણે જાજુ નથી વિચારવું, પણ મને એમ થાય છે કે આપણે જો એને દુઃખી ન કરવું હોય ને તો આપણે એને જે કઈ રકમ જોઈએ છે ને એ આપી દઈએ. ના, હું હવે આના માટે પણ તમને ના પાડીશ. મુસ્કાન જે દિવસે આ ઘરમાં આવી ત્યારે મેં તમને ના પાડી હતી. ત્યારે તમારા લોકોની જીદ હતી કે એનો સ્વભાવ જોવા દ્યો, એને ઘરમાં થોડાક દિવસ રહેવા દ્યો, એ સારી હશે. પણ મેં તમને ત્યારે ના પાડી હતી, તમે નો સમજ્યા. અત્યારે જુઓ પરિણામ. અને હજી તમારે એને પૈસા દઈ હજી દુઃખી થવું છે? એ વાત નથી ભવિતા. જો ઘરમાં શાંતિ થતી હોય ને તો પૈસો આપણા માટે ગૌણ છે. હું ગમે તેમ કરીને વ્યવસ્થા કરીશ, પણ એને જે 40-50 લાખ જોઈએ છે ને એ આપી દઈશું. 40-50 લાખ કઈ નાની રકમ નથી. અને એ તો પછી નાનો છે, એ કે એટલે તમારે કરી નાખવાનું. પણ પછી બધી શાંતિ ને ઘરમાં. અને પછી શાંતિ થશે એની કોઈ ગેરંટી છે? હવે તું જરા ચિંતા ન કર. હા, મારે થોડું કામ છે ને, હું હમણાં આવું. મને ખબર છે હવે તમને શેના કામ આવશે બધા. ભાવિતા, તું જાજુ ન વિચાર, મેં તને કીધું ને, બસ. ભગવાન, મારા આવા હસતા ખેલતા ઘરને કોની નજર લાગી ગઈ છે કે આજ મારા જ બે દીકરા, મારા જ દીકરા એકબીજાના દુશ્મન બનવા બેઠા છે. હવે તો તું જ કઈક રસ્તો કાઢ. દીદી, હવે ભાભીને હેરાન કરવા માટે કંઈક આઈડિયા તો સુધારવું પડશે ને. શું કરે કંઈ ખબર નથી પડતી. તો કંઈક કામ કરીએ. શું? ના ના, એમાં નથી મજા આવતી. એ તો બનાવી દેશે, એને શું વાંધો આવવાનું. એમ કરીએ તો જ્યારે જમવાનું બનાવતા હશે ને ત્યારે ગેસ ચાલુ રાખી દેશે. શું કેવું તમારું? ના, એમ ના. બધાનો બગડે. વધી જાય. શું કરશું? એક કામ કરીએ. ભાભી જ્યારે ઉપરથી આવતા હશે એને છે ને સીડી ઉપર મૂકી દઈશ. બરાબર ને? તો તમે એક કામ કરો, રસોડામાંથી છે ને તેલ લેતા આવો. સોલિડ કોન્સી મજા આવી જશે. જવા માટે ડોબો એક્સાઇટમેન્ટ છું. વિચારું છું એવું થાય તો સારું. ભાભી, એક મિનિટ અહીંયા આવજો ને. એ હા ભાભી. Oh shit. યાર, આપણો પ્લાન તો ફેલ થઈ ગયો. હવે આપણે કરશું કઈ?
સૂઝવા તો દ્યો ને હું. વિચારીએ આપણે બંને. હાલો. બેટા હિતેશ, તે મિતેશ સાથે બરોબર વાત તો કરી ને? પપ્પા મેં એને છે ને ખૂબ સમજાવવાની કોશિશ કરી આજે. મેં તો ઠીક, મારા મિત્ર છે ને એ બધાએ પણ સમજાવ્યું કે મિતેશ આવું ન કર, બિઝનેસ સારો છે, આમાં જ રહે, સારો ફાયદો થશે. અને એકનો બે નથી થતો. એ પોતાની જીદ ઉપર અટકીને પડ્યો છે. ખબર નહીં શું થશે આ છોકરાનું. અને પોતે હાથે કરીને પોતાના પગમાં કુહાડા મારે છે. જેની દીદી એવું હોય તો તમે એકવાર મિતેશભાઈ સાથે વાત કરો ને, એ તમારું તો બધું માને છે. હા બેટા, અવનીની વાત એકદમ સાચી છે. તું પ્રયત્ન કર ને દીકરા. મમ્મી પપ્પા તમને તો હિતેશભાઈ એક જ દેખાય છે. બેટા તું એની ભાષા બોલવા માંડી. તમને બેયને શું પાઈ દીધું છે મુસ્કાને? પપ્પા આપણે જે વાત થઈ હતી એનું શું થયું હવે? બેટા મેં તને જવાબ તો આપી દીધો ને દીકરા. જો મારી પાસે અત્યારે પૈસા તો નથી. અને તને ખબર છે, હું ગામમાં 4-5 મિત્રોને મળવા માટે ગયો હતો. બધા સાથે વાત કરી અને તાત્કાલિક વ્યવસ્થા ક્યાંથી થાય? એને માટે તારે થોડી ધીરજ રાખવી પડે. ધીરેજનો તો ટાઈમ જ નથી. તો એક કામ કરો, આ પ્રોપર્ટી રહી ને એ મારા નામે કરી દો. તું ગાંડો થઈ ગયો છો હવે? બેટા પ્રોપર્ટી તારા નામે કરી દે પછી અમે લોકો જાય ક્યાં? મારા નામે કરવામાં વાંધો નહીં. તો એક કામ કરો, તો બાગલા પાડી દો. નહીં ભાગલા શક્ય નથી બેટા. મિતેશ, આ પ્રોપર્ટીના ભાગલા તો ક્યારેય નહીં પડે. બોલો, પ્રોપર્ટીમાંથી તમારે ભાગ નથી દેવો, પૈસા માંગુ તો પૈસા નથી દેવા, તો કરવાનું શું? મારે દર કિલો માયક જ કરવાનું. પણ મિતેશભાઈ, મમ્મી ને પપ્પા પહેલેથી એવું જ ઈચ્છે છે કે આપણે બધા સંપીને એક સાથે રહીએ. તો હવે શું પ્રોબ્લેમ પડે છે? પહેલાય આપણે રહેતા જ ને. સંપીને ક્યાં કોઈ સાથે રહ્યું છે? જો બધે અંદરો અંદર બાંધે છે. એના કરતા તો નોખા રહીને એકબીજાને ફોન તો કરી લેશું ભાઈ કેમ છો, મજામાં કે નહીં. ફોન કરીને આવી રીતે નિભાવવા માટે બે ભાઈઓના કે દેરાણી જેઠાણીના સંબંધ નથી હોતા. એક ઘરમાં એવું ન હોય કે ફોન કરીને પૂછી લીધું બરાબર છે અને બધું ઠીક થઈ જાય. એમ ના હોય. ભાભી હવે મારે કઈ લેક્ચર નથી સાંભળવા. પપ્પા તમારે શું ડિસિઝન લેવું છે નક્કી કરો. તમારે પૈસા દેવા છે કે પ્રોપર્ટીના ભાગ પાડવા છે? બેટા મેં તને કીધું ને કે પૈસાની વ્યવસ્થા ટૂંક સમયમાં થઈ જશે. તું થોડી ધીરજ રાખ. ધીરજનો ટાઈમ નથી. મિતેશ, પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. અને તું જોતો ખરી તું કોની સાથે વાત કરસ? તારા પપ્પાએ આખી જિંદગી મહેનત કરી છે. આખી જિંદગી પોતાની દાવ પર લગાડી દીધી છે તમારા બધા માટે. અને તમે આજે મિલકતના ભાગ, અરે મિલકત જાશે તો અમારે ક્યાં જીવવાનું? અમારે કેમ રહેવાનું? વાહ, એમાં શું થઈ ગયું? એક કામ કરો, ભાગલા તો પાડો જ છો ને, તો પપ્પા તમે મારી સાથે રહેજો અને મમ્મી તમે ભાઈ સાથે રહેજો. શું વાત કરો છો તમે? મમ્મી પપ્પાના ભાગલા પાડશો હવે તમે? પડે જ ને. આજ બાકી રહી ગયું તારે. હા, તમને આવા નહોતા ધાર્યા. તો ધારી લ્યો, બીજું શું હોય હવે? મુસ્કાન, તું બોલવામાં લિમિટ રાખ. અને મિતેશ, એને સમજાવી દે કે આપણી વચ્ચે ન બોલે ને એ જ સારું છે. શું કામ વચ્ચે ન બોલો? તમે કેમ કે બોલતા નથી? મારો હક નથી બોલવાનો? તારો હક છે એટલે જ તને બોલવા દઉં છું. અને મમ્મી તમારે જે લોકોને જે નક્કી કરવું ને જલ્દી કરો. દીદી હવે તમારે કઈ નથી બોલવાનું. અને હા ભાભી, એક વાત બીજી, આ પ્રોપર્ટીના ભાગલા પાડો ને તો 2 નહીં 3 પાડજો. બરાબર છે? 3 ભાગ. હા. 3 ભાગ. હા, એક મારો, એક ભાઈનો અને એક બેનનો. અમારો
તમે તો મારી સાથે છો ને, મમ્મી સાથે તો ભાઈ રહેવાનો છે અને બેને મારી સાથે રહે. એટલે અમે એટલે આ ઉંમરે તારે અમને નોખા પડવા છે અને તું અમને મિલકત સમજે છે? અમે પ્રોપર્ટી છીએ, અમારા ભાગલા પાડે છે તું? ભાગલા તો તમે પહેલેથી પાડી દીધા હે. તમારો લાટકો કરીને રાખ્યો છે તમે એને. ત્યારે હું તો આ ક્યાંય નથી ભૂત બોલ્યો. ક્યાંથી ચડ્યું છે તમને? ભાભી, મારે કાંઈ લપ નથી કરવી, બરાબર છે? મને ખાલી પ્રોપર્ટીમાંથી મારો ભાગ આપી દ્યો, બરાબર છે? બીજું મારે કાંઈ નથી સાંભળવું. આ દિવસ જોવા આપણે આ લોકોને મોટા કર્યા છે. આપણે આખી જિંદગી દુઃખ વેઠી અને આ લોકોને મોટા કરી એને લાયક બનાવ્યા, નોકરી ધંધા કરતા શીખડાવ્યા અને આજે મા બાપના ભાગ પાડવા બેઠા છે. એટલા મોટા થઈ ગયા કે મા બાપના ભાગ પાડે છે. વાહ, મા તું મારી ભેગો, બાપ તું મારી ભેગો. મિતેશ, આ બોલતા પહેલા તું એક વખત વિચાર તો કર, તું શું કેસ? મિતેશભાઈ આખી જિંદગી બે ઘસી નાખી આપણા બધા માટે. એ બે તો કોઈ દિવસ એની લાઈફ એન્જોય જ નહીં કરી હોય ને. ક્યારેક નાના છોકરાને સુડાવવામાં, ક્યારેક મોટા છોકરાને સુડાવવામાં, ક્યારેક દીકરીની જીદમાં, ક્યારેક આપણા બધાની જીદમાં, ક્યારેક આમનું સપન ગોતવામાં, એમનો બિઝનેસ સેટલ કરવામાં, હવે તમારો બિઝનેસ સેટલ કરવામાં, મારા મેરેજ કરાવવામાં, આમના મેરેજ કરાવવામાં. એમને એમની જિંદગી જીવી જ નથી ત્યાં સુધી કે એમનું જે પેન્શન આવ્યું ને એમની મરણ મૂડી એ એમને ઇન્વેસ્ટ કરી દીધી છે. તો હવે જાતિ જિંદગી તમે એવું ઈચ્છો છો કે મમ્મી ને પપ્પા એમની એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ ન કરે, અલગ અલગ રહે? આ જ સમય હોય પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય વિતાવવાનો, અને તમે આ સમયે મમ્મી પપ્પાને અલગ કરવાનું વિચારી કેવી રીતે શકો? અને મુસ્કાન, તું તારા તો હમણાં લગ્ન થયા છે, વિચાર કર મિતેશભાઈ તારાથી દૂર થઈ જાય તો તને કેવું લાગશે? અમારે જ્યારે લગ્ન થયા ને ત્યારે અમે લોકોના સપના હતા કે અમે એક સરસ મજાની જિંદગી જીવીશું, અમારો એક નાનકડો પરિવાર હોય. પણ નોકરીની દોડધામમાં જેમ જેમ પરિવાર વધતો ગયો અને અમારી ઉંમર વધતી ગઈ, અમે અમારા જે મનના સપના હતા ને અમને બધું કે નિવૃત્ત થઈને પૂરા કરીશું. પણ નિવૃત્ત થયા પછી અમારે આ દિવસો દેખવાના. બેટા, તું એમ કહીશ કે હિતેશ લાડકો છે, એવું નથી. તમે બે અમારા માટે લાડકા છો દીકરા. પણ તું જે માંગણી કરે છે ને એ ખોટી છે. તું મિલકતના ભાગ કરે છે, અમારા ભાગ કરે છે. ભાગ પાડીને પછી તું શું મેળવી લઈશ? કુટુંબ તો વિખાઈ જશે. મિતેશ, એક મા બાપ માટે છે ને ગમે એવા છોકરા હોય, લંગડા લૂલા આંધળા, એ બધાય પોતાના કાળજાના કટકા હોય છે. એ બધા એક સરખા જ હોય, કોઈ વાલું કે દવલું નથી હોતું. મમ્મી, હવે આ તમારા બધા ધતિંગ બંધ કરો, મારે કાંઈ નથી સાંભળવું. મિતેશ, બસ હવે. જે મા બાપ અનાથ છોકરાને આટલો પ્રેમ આપી શકતો તો શું પોતાના દીકરાને ન સાચવી શકે? અને મા બાપ વિશે હું છે ને એક શબ્દ નથી સાંભળવા માંગતો, બરોબર છે? તમે તો ન જ સાંભળો ને, કેમ કે પપ્પાએ પહેલેથી તમને બધું આપી દીધું છે એટલે તમને તો વાલું જ લાગે. હજી તને કહું છું, બધું મને નથી આપ્યું, બધું આપણું જ છે. અને તારા મગજમાં જે ઠૂસું છે ને એ ખબર નથી ક્યાંથી આવ્યું ઈ. બેટા, તને મને લાગે છે ને કે હું હિતેશને વધારે પ્રેમ કરું છું, તને ઓછો કરું છું, એવું નથી દીકરા. આ મિલકત હજી મેં હિતેશના નામે કરી જ નથી. જે કઈ મિલકત છે એ મારા પોતાના નામે છે. બેટા, અમે તને આજ સુધી ખુશી આપતા આવ્યા છીએ. તને ખબર છે, તારો જન્મ થયો ને ત્યારે અમારા બે કરતા વધારે ખુશી હિતેશને થઈ ગઈ. અમે અત્યારે પણ તને ખુશ રાખવા માંગીએ છીએ. એટલે તે જે માંગ કરી છે ને, બસ એના માટે થોડુંક તું પણ વિચારી લે અને અમને લોકોને પણ વિચારવાની તક આપ. મેં વિચારી લીધું છે પપ્પા, બરાબર છે? હવે તમે લોકો નક્કી કરી લ્યો કે ભાગો પાડવો છે કે કઈ રીતનું કરવું છે, બરાબર છે? ભલે બેટા, તું જેમ કહે છે ને એમ અમે કરશું, પણ અમે બધા નક્કી કરીને પછી તને કહીએ. જો પપ્પા, મારું ડિસિઝન તો ફાઇનલ જ છે, બરાબર છે?
કાં તમે મને 40 લાખ રૂપિયાનું સેટિંગ કરી દો, બરાબર છે, અને કાં ભાઈ ભાગલા પાડો અને તમે મારી સાથે રહેશો અને મમ્મી ભાઈ સાથે, બરાબર છે? ચાલ જીની, તું પણ ચાલ, હજી શું બેઠી છો? તમે પણ આખુંને સમજાવો છો. હવે એનું મગજ તો જિદ્દી થઈ ગયું છે સાવ, અને જડ જેવો થઈ ગયો છે. ભાવિકા, વિદેશ આપણું સંતાન છે. તને પેલી કહેવત ખ્યાલ છે ને, છોરું કછોરું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય. આપણે અત્યાર સુધી એના માટે થઈને ખુમાર થતા આવ્યા છીએ, તો એક મામૂલી પૈસા માટે થઈને એની જીદ આપણે કેમ ન પૂરી કરીએ? તમને જીદ લાગતી હશે, પણ ભાવિકા, બેટા, અવની, જે કંઈ પણ થઈ ગયું ને એનું ખોટું થઈ ગયું. હું મમ્મી પપ્પાના છે ને ક્યારેય ભાગ નહીં પડવા દઉં. અને આ જે કંઈ પણ છે મારી પાસે બધું એ લોકોનું જ છે, મમ્મી પપ્પાનું. મારે તો કાંઈ નથી. હું તો એક અનાથ હતો, મને તો મોટો કર્યો છે. મને તો એ નથી સમજાતું કે એક જ ઘરમાં રહેવા હોવા છતાં તમે બે ભાઈઓ આટલા અલગ કેમ છો? નીતિશભાઈને આટલું બધું સમજાવ્યા પછી પણ એ આવું કેમ કરે છે? આનો કોઈ બીજો રસ્તો ન હોઈ શકે? બીજો રસ્તો તો શું હોય? હવે જીદી છેડો છે. હું એવું વિચારું છું કે બધું બિઝનેસ, આ મિલકત બધું છે ને, આમ તો એનું જ છે ને, એને સોંપી દઉં. એવી વાત નથી કે એનું છે ને એને સોંપી દેવું, એમાં કાંઈ વાંધો નથી. આપણે આમાંથી કાંઈ જોતોય નથી, પણ વસ્તુ એ છે કે એને કોઈની ફિલિંગ્સની કદર નથી. એ માણસ મુસ્કાન આવ્યા પછી ખબર નહીં કેમ એટલો બદલાઈ ગયો છે કે વાત જવા દે. મને નથી લાગતું કે હવે છે ને એનામાં સુધારો કોઈ પણ આવશે. પણ સુધારો નહીં આવે તો એના મા બાપને ખોઈ બેસે એ કેમ નથી સમજતો? મા બાપ નો હોવા એ સૌથી દુનિયાનું મોટું દુઃખ છે. એ હું સમજી શકું છું, મેં જોયું છે એ દુઃખ, પણ એને કદાચ ખબર નથી આ વસ્તુની. ખાલી બાપની છત્રછાયા માથા ઉપરથી વહી જાય ને તો કેવું વીતે ને એને નથી ખબર, એટલે આ બધું કરે છે. પણ એ માણસ ક્યાંય સુખી ન રહી શકે જે મા બાપની હાય લે. ઓલી, તું રોમાં. હવે છે ને બસ આનો એક જ રસ્તો છે. આ બધી મિલકત છે ને એને સોંપી દઈએ, અને મમ્મી પપ્પાને છે ને હું એના ભેગા નહીં રહેવાનું, એને આપણે સાથે રાખશું. આપણે મને રાખવામાં કાંઈ વાંધો નથી. મમ્મી પપ્પાએ આપણા ઉપર આટલા બધા ઉપકાર કર્યા છે, તમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, એ લેવલે પહોંચાડ્યા કે તમે આટલા સક્સેસફુલ બિઝનેસમેન બનો. તમને બિઝનેસ સ્ટાર્ટઅપ માટે સપોર્ટ કર્યો, હું ના નથી પાડતી. પણ મારો પ્રશ્ન તો ખાલી એટલો જ છે કે આપણે બે મમ્મી પપ્પાને વચન આપ્યું હતું ને કે આપણે આ ઘરને તૂટવા નહીં દઈએ, તો એનું શું? અવની, આપણા માટે વચન કરતા છે ને મા બાપ મહત્વના છે. તું સમજી શકસ ને હું શું કહું છું? હા, હરેક માણસે એવું વિચાર્યું હોય કે એ બંને પોતાની લાઈફ બરાબર તો નથી જીવી શક્યા, પણ જ્યારે એ રિટાયરમેન્ટ લે ને ત્યારે બંને એકબીજા સાથે સમય વિતાવે. પણ હું એવું નથી ઈચ્છતી કે મિતેશભાઈના આ છોકરમતમાં મમ્મી અને પપ્પા ભૂલ કરે અને મમ્મી ને પપ્પા એવું કહે કે ના છોકરાઓ જ બધું છે. બિલકુલ નહીં. એક કામ કરીએ, કાલે સવારે જ જે બિઝનેસ ને જે બધું છે ને એ બધું તમે મિતેશભાઈને નામ કરી દો. આપણે કાંઈ નથી જોતું. અને એક વસ્તુ છે કે આપણે પપ્પાને અહીંયા મૂકીને નહીં જઈએ, મમ્મી ને પપ્પા બે આપણી સાથે આવશે અને આપણે ગમે એ કરી લેશું, ગમે આ રહી લેશું, પણ મમ્મી પપ્પાને સાથે જ રાખશું. ચોક્કસ. આજ જ છે ને બધું અત્યારે હમણાં
કરાવું છું. બધી મિલકત હું એના નામે કરી દઉં છું અને એને કહી દઉં છું કે મમ્મી પપ્પાને અમે લઈ જઈએ છીએ. પપ્પાને સમજાવવા પડશે કે કાગળિયા સહી કરી દો, કારણ કે બધું પપ્પાના નામે છે ને પપ્પા નહીં કરે, પણ બિઝનેસ બધું મિતેશભાઈના નામે કરી દો. આપણે કાંઈ નથી જોતું, બસ ખાલી મમ્મી પપ્પાને લઈને આ ઘરમાંથી નીકળી જશું. બસ હવે તું રમો. હું છે ને ડોક્યુમેન્ટની તૈયારી કરાવું છું. વકીલ સાથે વાત કરી દઉં છું. બરોબર છે? મિતેશ, નીચે તમે જે કીધું ને એ બરાબર છે, પણ હવે જોઈએ પપ્પા શું જવાબ આપે છે. એ લોકોએ જે નક્કી કરવું એ કરે. આપણે જે ડિસિઝન આપ્યું ને એ ફાઇનલ છે. સારું, એ બધી વાત તો સાચી, પણ તમે નીચે એમ કેમ બોલ્યા કે પપ્પા આપણી સાથે આવશે? અરે એમને ટાઈમ ટુ ટાઈમ જમાડશે કોણ, એમની દવા કોણ આપશે, એમનું ધ્યાન કોણ રાખશે? એક તો ઘરના કેટલા કામ હોય છે તમને ખબર છે? હશે મૂકો એને, પણ બેને આપણી સાથે અત્યારે ઉપર નો આવ્યા, તમે જોયું ને? આ શું છે? પહેલા તને મારા પપ્પા નડ્યા, હવે મારી બેન. તને શું મારી ફેમિલીથી પ્રોબ્લેમ છે કઈ? અરે પ્રોબ્લેમ નો સવાલ નથી, તમે મારી વાત તો સમજો શું કહેવા માંગુ છું. શું વાત છે? બોલ. હું તમને એમ કહેવા માંગુ છું કે પપ્પા બીપી ના પેશન્ટ છે, મમ્મીને પણ બીપી નો પ્રોબ્લેમ છે. આ બધાને એક સાથે મારે કેમ સાચવવા? એમનું ટાઈમ ટુ ટાઈમ દવા આ તે તમને ખબર છે કેવડી મોટી જવાબદારી છે. વાહ, હવે તને મારા ફેમિલીથી પણ પ્રોબ્લેમ થવા માંડી. આપણે વાત ખાલી ઓનલી ફોર શું હતી કે ભાઈ અને ભાભીને જ આ ઘરમાંથી કાઢવાના, અને મમ્મી પપ્પા તો આપણી સાથે જ રહેશે. બરાબર છે? હા સારું, કઈ વાંધો નહીં. તમે એક કામ કરો, પહેલા તમે પ્રોપર્ટીમાં તમારું નામ કરાવી લો, પછી બાકીનું વિચારશું જે કરવું છે. શું વિચારશું એટલે? મમ્મી પપ્પા તો સાથે જ રહેશે. બરાબર છે? તને ફાવે કે ન ફાવે? હા સારું, મને કઈ વાંધો નથી. પણ તમે તો નીચે કઈ નહીં હતા કે પપ્પા આપણી સાથે રહેશે અને મમ્મી ભાઈ સાથે. જો મુસ્કાન, મેં તો ખાલી આ બધું થયું ને એ વાત ખાલી કરી હતી એક જ જણા માટે. કોના માટે? ભાઈ માટે. કેમ કે મમ્મી પપ્પા રહ્યા ને એ ભાઈની દુખતી નસ છે. બરાબર છે? એને મને ખબર જ છે કે ભાઈ મમ્મી પપ્પાને કઈ અલગ થવા નહીં દે, એટલા માટે જ હું નીચે બોલ્યો હતો. હશે સારું, તમે જેમ કહો એમ જ થશે. બસ ભાવિતા, બસ. તું ક્યાં સુધી રોઈશ? આ દિવસ જ જોવાના બાકી રહી ગયા હતા ને આપણે હવે. ભાવિતા છાની રહી છે. સાંભળ, મિતેશ આપણો પોતાનો છે ને, તો એના સારા માટે આપણે જે કંઈ કરીએ એ કંઈ ખોટું છે? મને તો કઈ નથી સૂચતું. બસ એક જ વિચાર આવે છે કે મેં કયા પાપ કર્યા હશે કે આવું અત્યારે સાંભળવાનો વારો આવે છે. તમને ખબર છે ને, મેં તમારા મમ્મી પપ્પાને પણ ક્યારેય સપનામાં પણ હેરાન નથી કર્યા. બધા કહે છે ને કે તમે જેવું કરો એવું ભરો, તો મેં તો એવું કાંઈ નથી કર્યું. તું પણ અત્યારે મારી આવી હાલત. બસ ભાવિતા, તો આ બધું વિચારીને તારી જાતને આમ નિરાશ ન કર. આપણે પેટે પાટા બાંધીને છોકરાઓને મોટા કર્યા છે. મોઢામાંથી ખોડિયા કાઢી એને આપ્યા છે. અને કોઈ વસ્તુની કમી ન રહે ને એની દરેક ક્ષણે ધ્યાન રાખ્યું છે, ચિંતા કરી છે. અરે ક્યારેક તો એવું પણ બન્યું છે કે અમુક પ્રસંગમાં હું નથી ગઈ, કેમ કે મારા મિતેશની એક્ઝામ હતી અને મને એમ થાય કે મારા છોકરાની એક્ઝામ છે, જો એની માં વહી જશે તો. ભાવિતા, આવા નાના મોટા ભોગ મા બાપ તો આપતા હોય છે જ. એની કઈ ગણતરીમાં લેવાના ન હોય. આપણી ફરજ છે ને
આપણી ફરજના ભાગરૂપે આપણે કર્યું છે. હા હા આપણી ફરજ છે તો આપણે એક આટલી આશા ન રાખી શકીએ આ છોકરાઓ પાસેથી કે જ્યારે આપણા જાતિ જિંદગીના દિવસો એ સુખેથી આપણે જીવી શકીએ. ભાવિકા, તો મને એક વાતનો જવાબ દે. આપણે આ બધું જે માલ મિલકત અને પ્રોપર્ટી જે કરી છે એ કોના માટે કરી છે? આપણા બાળકો માટે જ ને. હા તો હું ના નથી પાડતી કે આપણે એને નથી દેવું પણ આપણને જુદા પાડે છે ઈ. હવે એમ કહું ને કે તમારો આશરો હું છું અને મારો આશરો તમે છો. અત્યારે છે વિદેશ જીદે ચડેલ છે એટલે આવેશમાં આવીને આવું કીધું છે. પણ મને ચોક્કસ આશા છે કે વિદેશ આપણને ક્યારેય જુદા નહીં પાડે. અરે કદાચ એક વખત હિતેશ આ શબ્દ બોલ્યો હોત ને તો હું માની લેત કે મારી પરવરિશમાં મારા પ્રેમમાં ક્યાંક ખોટ રહી ગઈ હશે. પણ મારો સગો દીકરો મારા સગા દીકરાએ મને આવું કહી દીધું. થાય કવિતા, આપણને દુઃખ થાય કારણ કે આપણો સંબંધ દીકરો જ્યારે બોલે ને ત્યારે આપણને વેદના થાય. પણ આપણે મા બાપ છીએ, આપણે બધું ભૂલી જવાનું. એક કામ કરો, મારે છે ને ક્યાંય નથી જવું. આપણે બે જણાને બધું દઈ દો ત્રણેયને અને આપણે બે ક્યાંક આશ્રમમાં વયા જાય, વૃદ્ધાશ્રમમાં વયા જાશું પણ આપણે સાથે રહેશું. તું આવેશમાં આવીને આવું વિચાર નહીં. તું એટલું તો વિચાર કે આપણે મૂકીને જતા રહીશું તો પાછળથી આ લોકોને માર્ગદર્શન આપવા વાળું કોણ રહેશે? મારે રહેવું છે એની સાથે. અને મારે નથી રહેવું, આપણે રહેવું છે. આપણે જીવીને ત્યાં સુધી એનો સહારો બનીને રહેવું છે કે નાનપણમાં તો એને ક્યારે ભૂલથી આપણે રસ્તો પણ નથી ઓળંગવા દીધો. તો હવે એને કઈ ભૂલ નથી કરવા દેવાની. અને જ્યાં સુધી જીવી છે ને ત્યાં સુધી આપણે આ વસ્તુને કાયમ રાખવાની છે. પણ એની જીત ભલે આપણને આ વાતથી એમ થાય કે આ વસ્તુ ખોટી છે, પણ તું એક બાબત વિચાર કે હિતેશ પણ આપણો દીકરો છે, નિતેશ પણ આપણો દીકરો છે. આપણે બે ભલે અલગ અલગ થઈએ પણ જાશું તો દીકરા પાસે જ ને. ના કઈ પણ થાય હું તમારાથી અલગ નહીં થાવ. એ વાત તો મને ક્યારેય મંજૂર નથી અને ક્યારેય થાશે પણ નહીં. હું જીવીશ તો તમારી સાથે અને મરીશ તો પણ તમારી સાથે જ. હવે મને પણ આ વાતનું દુઃખ છે પણ હું મિતેશની જીદ આગળ લાચાર છું. ના, હું તમને લાચાર નહીં થવા દઉં. અને છોડવા પડશે ને મારા બે દીકરા અને મારી દીકરી હું ત્રણેયને છોડી દઈશ. મારો આધાર તમે છો, હું તમને તો નહીં જ છોડું. બસ ભાવિકા, તું ઈશ્વર પર શ્રદ્ધા રાખ, સૌ સારું થઈ જશે. પપ્પા, હું શું કહું છું તમને, તમે જાજુ વિચારોમાં મેં જે તમને કીધું છે એ કરી નાખો. બેટા, તારી વાત તો સાચી છે પણ તું મારી ફિલિંગને સમજ. પણ તમને તો ખબર છે ને હવે મિતેશ 1 નો 2 થવાનો નથી. તો ખોટી જીત પકડીને શું ફાયદો છે? તમને ગમશે મમ્મી આટલી જાતિ જિંદગી પપ્પાથી અલગ રહેવું? ના, મેં એને ના પાડી દીધી છે કે કદાચ તમારા લોકોને જે કરવું હોય તે કરો પણ અમે તો એકબીજાથી ક્યારેય અલગ નહીં જ થાય. બેટા, તમારી લોકોની વાત એકદમ સાચી છે અને અમે લોકો પણ જુદા પડવા નથી માંગતા. પણ મિતેશનું મને ચિંતા થાય છે એની. એનું શું થશે? હજી તમને એની ચિંતા છે? એને એક વખત રેવા દ્યો એકલો. એટલે તમે કીધું હતું ને કે છોરું કછોરું ભલે થાય
પણ માવતર કમાવતર ન થવા જોઈએ. મારે કાંઈ નથી સાંભળવાનું અને હું પપ્પાની વાત નથી માનવાની. એ વસ્તુ ફાઇનલ છે કે આ જેટલી બધી પ્રોપર્ટી છે, જે બિઝનેસ છે ને, બધું મિતેશભાઈના અને જેમી દીદીના નામ કરીને આપણે નીકળી જઈએ છીએ અને તમે બંને અમારી સાથે રહેશો બસ. દીદી બેટા, તો પછી તમારું શું? અમારું થઈ જશે, તમે જરાય ચિંતા કરો. પપ્પા, તમને એ બંને કરતા તો અમે વધારે જ ધનવાન છું, કારણ કે અમારા પાસે તમે બે જ છો ને. હા, બેટા, હું તમારી લોકોની લાગણી સમજી શકું છું, પણ ફક્ત લાગણીથી જિંદગી નથી ચાલતી. તમારે પણ જીવવા માટે આશરો જોઈએ. પપ્પા, હિતેશ આટલા ટાઈમથી બિઝનેસ કરે છે, એમને કંઈક તો વિચાર્યું હશે ને, તો જે કહે છે ને. અને હવે તમે તે સાથે કોઈ ચર્ચા જાજી ન કરો અને અમે તમારી સાથે જ આવશું. મેં વકીલને વાત કરી લીધી છે, કાગળિયા બધા તૈયાર છે, તમે ખાલી સહી કરો એની જ રાહ છે. ઠીક છે બેટા, તમારા લોકોની આટલી બધી લાગણી છે તો મને વાંધો નથી. તો આપણે આજે જ નીકળીએ છીએ. હિતેશે આપણા બધાની રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. મારા મિત્રનો ફ્લેટ છે, એ ખાલી પડ્યો છે, આપણે ત્યાં જઈશું. ભલે બેટા. આટલું મોટું નથી, પણ એ તમારું ઘર હશે જ્યાંથી તમને કોઈ એવું નહીં કહે કે તમારે અહીંયાથી જવાનું છે. ચાલો, મને ઘરથી, ગાડીથી, મિલકતથી કંઈ લેવા દેવા નથી. મને તો બસ મારો પરિવાર, મારા દીકરા વહુ મારી સાથે રહીએ ને એટલું જ કાફી છે. અમારા માટે પણ પૈસા ઇમ્પોર્ટન્ટ નથી મમ્મી. તમે બંને સાથે રહ્યો ને એ છે. જોયું, હું તને કહેતો હતો ને કે આપણી લાગણીને હિતેશ કેટલી સારી રીતે સમજી શકે છે. બસ બસ હો, હવે આ રૂવા ધોવાના નાટકો ન જોઈએ. હવે તો નવા ઘરમાં રહેવા જવાનું છે, હવે તો મસ્ત સ્માઈલ જ આવવી જોઈએ. ચાલો તમે બે તમારા જરૂરિયાતના કપડાં પેક કરી લો, ત્યાં સુધીમાં અમે નીચે જઈ અને વકીલ સાથે વાત કરી લઈએ છીએ. આજે તો તમે કંઈ ન કહેતા, વકીલને ખાલી કહી દેજો કે પછી આવીને મિતેશભાઈને ડોક્યુમેન્ટ હેન્ડ ઓવર કરી છે. ખાલી આજે તમે એમને મિતેશભાઈને કહી દો કે બધું તારા નામે થઈ જશે અને તમને કાગળિયા મળી જશે. બરાબર ને પપ્પા? ભલે બેટા. ઠીક છે. ચાલો ચાલો, હવે સેન્ટી નથી થવાનું, પેકિંગ કરવાનું છે, પેકિંગ કરી ચાલો. ચાલો. જોયું તમે? એક દત્તક લીધેલો દીકરો આજે સગા દીકરાથી પણ વિશેષ છે. આજે જે મારું લોહી નથી એ મને ઓળખી ગયો અને આપણું લોહી બસ આ વિષયનું બંધ કરી દે, સૌ સારા થઈ જશે. બધાય ગાવા દાવા કરીને જોઈ લીધું, પણ આ બે માણા હટવાનું નામ જ નથી લેતા. સાચી વાત છે તમારી. તે સીડીએ હજી ભાભીને પડવાની પ્લાનિંગ કરી ને, જોયું તોય પપ્પા પાસે ખારા થઈ ગયા ને. હા, મહાન બનવાનું તો આદત છે ને પહેલેથી. અને ભાઈ તો પહેલેથી જ રામ છે એની પાસે, એટલે કઈ કઈ તો કઈ ફેર નથી પડતો એને. પણ ગમે ઈ થાય ને, ભલે આપણે ગમે એટલા કાવા દાવા કરીએ, પણ હવે આ પ્રોપર્ટી જે રહી ને ઈ તો આપણા નામે આપણે કરવી જ પડશે, ગમે ઈ થાય. તો હું શું કહું છું, શું કે ફેક ડોક્યુમેન્ટ બનાવીને પપ્પાની સાઈન લઈ લ્યો, ઈ થાય, બિઝનેસના પ્રોપર્ટીમાં ભાઈની સાઈન લઈ લ્યો. ઈ કરી શકાય. બરાબર ને દીદી? તારું શું કેવું બેન એમાં? હા, એવી રીતના થોડું સારું, તો એક કામ કરીએ, હું ડોક્યુમેન્ટ જે આપણે કરવા છે ને ડુપ્લિકેટ, બરાબર, હું એની વાતચીત કરી લઉં, બરાબર છે. અને જે ભાઈનો બિઝનેસના જે બધા કાગળિયા છે ને એની ઉપર તો હું સાઈન કરાવી લઈશ,
એ તો મને આવડે છે કેમ કરાવી, પણ જે આ પ્રોપર્ટીના પેપર છે ને એની ઉપર સાઈન થયા ને પપ્પાની, એ તમારે બેમાંથી ગમે એકને કરાવી જોશે. તો એક કામ કર, બેનને તો હજી સવાલ પૂછશે આડાવડા, બરાબર છે? આ જવાબદારી તું લે, ભલે કઈ વાંધો નહીં, એ કામ થઈ જશે. બરાબર? બાકી હવે ગમે એ થાય, આ બધું આપણા નામે તો કરીને જ રહેવું છે, ડન છે. બરાબર? બરાબર બેન? બોલાવ્યું ને મિતેશ? મિતેશ, છે આ લોકોને. નહીં શાંતિથી જીવે નહીં જીવવા દે. હાલો હાલો ચાલો બેન. હાલો. બોલો ને ભાઈ, શું હતું? મિતેશ જો, મેં છે ને એવું કંઈક ડિસાઈડ કર્યું છે કે આ પ્રોપર્ટી રહીને એ બધી તારા નામે કરવી છે. તારા નામે અને જેની નામે. બરાબર? અને પપ્પા અને મમ્મી બી અલગ નહીં, એને અમે અમારી સાથે લઈ જઈશું. અને તને આ બધા જ ડોક્યુમેન્ટ, બધી જ પ્રોપર્ટીના કાગળિયા 2-4 દિવસમાં મળી જશે. અને અમે લોકો આજે જ ઘરમાંથી જઈ રહ્યા છીએ. તમે લોકો જાઓ એની મને કઈ વાંધો નથી, પણ આપણે મમ્મી ને પપ્પાને સાથે લઈ જવાની વાત નથી થઈ. એના બદલામાં હું તને પ્રોપર્ટી આપી દઉં છું ને. હું નથી ઈચ્છતો કે મમ્મી પપ્પા અલગ થાય આ ઉંમરે. સારું, ઠીક છે, તમારી જેવી ઈચ્છા. અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા. તમારું એવું કહેવાનું હતું કે મમ્મી ને પપ્પા બે અલગ થાય. તમને તો પ્રોપર્ટી જ જોઈએ છે, તો તમને શું કામ આજે ફરક પડે છે મમ્મી પપ્પા અમારી સાથે આવે છે? ફરક તો નથી પડતો, પણ ભાભી તમને યાદ હોય તો મેં જ્યારે વાત કરી હતી ને ત્યારે મારે એમ વાત થઈ હતી કે પપ્પાને હું મારી સાથે રાખીશ ને મમ્મીને તમે લઈ જશો. આ પણ રહેવા દે અવની. તું કોની સાથે દલીલ કરે છે? પણ જાતિ જિંદગી હજી નોકા કરવાની વાત કરે છે. પણ અવની, એ માણસે એક જ વખતમાં સ્વીકારી લીધું કે વાંધો નહીં, તમે મમ્મી પપ્પાને લઈ જાઓ. હવે એની પાસેથી તારા વધારે શું આશા રાખવાની છે? અમે તો બધી આશા મૂકી જ દીધી છે. પણ કદાચ મમ્મી એને ખ્યાલ નથી કે એ પ્રોપર્ટીના બદલે શું ગુમાવી રહ્યો છે. સાચી વાત. એની કદર થશે નહીં. થોડોક ટાઈમ જવા દો. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ભગવાન કરે મોડું ન થાય, અને એ પહેલા એ સમજી જાય. અને મુસ્કાન, એ વાત હંમેશા યાદ રાખજે. એક માથી તું દીકરા અને એની દીકરીને જુદા કરે છે, અને આનો બદલો કુદરત તને જરૂર દેશે. કેમ કે ઉપરવાળો છે ને એ બહુ ચોખ્ખા હિસાબ રાખે છે. આપણી જેમ નથી કે આપણી જે ઈચ્છા થાય ને એ હિસાબ આપણે ક્લિયર કરી. એની પાસે બધા હિસાબ છે, અને એનો બદલો ભવિષ્યમાં તારી પાસેથી જરૂર લેશે. એવું કંઈ આપણે એને કેવું નથી મમ્મી. ભગવાન જોવે જ છે ને. મુસ્કાન, એક છોકરી જ્યારે માં બને ને ત્યારે એની સાથે ઘણી બધી જવાબદારીઓ આવે. જેમ મમ્મી અત્યાર સુધી બધી જ જવાબદારી નિભાવે છે, એમ તારા નસીબમાં એવી જવાબદારી આવશે. પણ અમે તો ભગવાનને પ્રાર્થના કરશું કે આવો કુપુત્ર તારા પેટે ન જન્મે. કારણ કે જો જાતિ જિંદગીએ તને પાટું મારશે ને તો તને આ લોકો અત્યારે જે ફીલ કરે છે ને એ સમજાશે. અને આટલું જ નહીં, બીજી વાત હર હંમેશ યાદ રાખજે, એને મારો દેર નહીં નાનો ભાઈ માન્યો છે. અડધી રાત્રે એને જરૂર પડશે ને તો અમે ઊભા જશું. એટલે અમારા ગયા પછી એને હેરાન કરવાનું કે દીદીને અને મારા દેરને કાંઈ પણ નુકસાન કર્યા પહેલા 10 વાર વિચારી લેજે કે તારી દુર્ગતિ શું થશે. અને પૈસાથી પેટ નથી ભરાતું એટલું યાદ રાખજે. જ્યારે તારા પોતાના તારી સાથે નહીં હોય ને મિતેશ, ત્યારે તને અહેસાસ થશે કે પૈસો કેટલો કિંમતી છે અને તારા મા બાપ અને ભાઈ બહેન કેટલા કિંમતી છે. બસ ભાઈ, હું જાજુ કહેવાની જરૂર નથી. બસ મારે એક જ પ્રશ્ન તને પૂછવું છે બેટા, કે તે જે આ નિર્ણય લીધો છે એ તે પોતે લીધો છે ને? હા, મેં પોતે જ લીધો છે. તું જ અમે લોકોને આ સાથે મોકલે છે ને? હા, હું તો પણ હજી તમને રાખવા રાજી છું. ભાઈને લઈ જવા છે તો ભલે લઈ જાય, મને શું વાંધો છે? નથી બેટા, અમારી બદલીમાં તને સંપત્તિ આપે છે ને? એ તો અમે મારી જ હતી ને. તારી હતી. હા, મા બાપ તમારા હવે તમારા લેક્ચર પૂરા થઈ ગયા હોય
હા હવે જવાનું કહેવાની જરૂર નથી, અમને એટલી ખબર પડે છે. બસ ભગવાન તમારું ધ્યાન રાખે. સારું અને જરૂર પડે ને તો ભાઈને યાદ કરજે ગમે ત્યારે હો. સારું બેટા આ બધી પ્રોપર્ટી અમે તારા નામે કરતા જઈએ છીએ. અમે ખૂબ મહેનતથી ઊભી કરી છે. બસ અંતે એટલું જ જોઈએ છે કે તું એને જાળવજે, સાચવજે, એને વેડફવા નહીં દેતો. સારું પપ્પા હું ધ્યાન આપીશ હો. હા. સારું હાલો આપણે જે જોતું હતું એ તો થઈ ગયું. હા બરાબર છે તો હું થોડું કામ પતાવી આવું. હા જાઓ ઓફિસ. બરાબર સારું ચાલ. જન્નત છે feeling થઈ છે. મારા રસ્તાના બધા કાંટા નીકળી ગયા છે. રહી વાત નીતિશની, એ તો આપણા આંગળી પર ચાલે છે. અને રહી વાત દીદીની, એને તો હું કહું છું એટલું જ પાણી પીવે છે. પણ જ્યાં સુધી આ બધી પ્રોપર્ટી મારા નામે ના થાય ત્યાં સુધી તો પહેલા ચાલુ જ રાખવાની છે.